શરૂ કરો સર. સુરેશ જોશી સાહિત્ય વિચાર ફોરમ આયોજિત સુરેશ જોશી જન્મ શતાબ્દી ઉત્સવના આ ચોથા એપિસોડમાં આપ સૌને સહર્ષ આવકારું છું. મારી સાથે નિત્યના સહભાગી દર્શિની તેમજ સાગર ઉપસ્થિત છે, તેમને પણ આવકારું છું. થેન્ક યુ સર. આજના આપણા નિમંત્રિત સહભાગી બાબુ સુથાર અમેરિકાના કેલિફોર્નિયાથી આપણી સાથે જોડાયા છે. એમને ત્યાં તો વહેલી સવાર છે. બાબુભાઈનું હું સુજો સાફો વતી તેમજ આપણા સૌ વતી હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. તેઓ 20 થી પણ વધારે, કદાચ 22-23 વર્ષથી અમેરિકામાં છે. MS યુનિવર્સિટી વડોદરામાં ડોક્ટરેટ મેળવ્યા પછી અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ત્યાંના સાઉથ એશિયા સ્ટડીઝ વિભાગમાં લેક્ચર તરીકે જોડાયા. 2003ની સાલ એવી હતી જ્યારે યુનિવર્સિટી કક્ષાએ એમના જેવો ફૂલ ટાઈમ શિક્ષક આખા નોર્થ અમેરિકામાં એક પણ નહોતો. એ બહુ મોટી વાત કહેવાય. બાબુભાઈ વિશ્વભરના પુસ્તકોની ભરપૂર વાતો આપણને અવારનવાર કરતા હોય છે, એ પણ એટલી જ મોટી વાત છે. પરંતુ રમ્ય વિરોધાભાસ, બાબુ રમ્ય વિરોધાભાસ એ છે કે વાર્તા, નવલકથા અથવા તો કવિતા વગેરે સર્જનોમાં બાબુભાઈ સાવ તળના લાગે છે. મૂળે પંચમહાલના છે. એમનો જીવ માતૃભાષા સાથે આજકાલ ખૂબ હળી ગયો છે. ભાષા બાબતે સામાન્ય ખુલ્લા શબ્દોમાં અને ખરા દિલથી કહેવા જો કહેવું જ એ એમનો વિશેષ છે. સાહિત્યકારોથી માંડીને સામાન્ય લેખકોની ભાષા ભૂલો લગભગ રોજ જે દર્શાવનાર અને નાના મોટા સૌને વ્યાકરણ વિષયક કઈ ને કઈ જ્ઞાન આપનાર આજે કોઈ સાહિત્યકાર હોય તો તે છે બાબુ સુથાર. વજયસિંહ પારગી પણ એ કામ કરે છે. માતૃભાષાની આ બહુ મોટી સેવા છે. આપણા સૌની જેમ બાબુભાઈ પણ સુરેશ ઋષિના મોટા ચાહક છે. બાબુ, પ્લીઝ વેલકમ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. તો સૌ પહેલા તો જે પ્રશ્ન થાય છે મને કે આત્મનેપદી, બાબુ હું થોડીક વાત કરું છું પછી. ચોક્કસ. આત્મનેપદી સુરેશ જોશીએ અન્યોને આપેલી મુલાકાતોનું પુસ્તક છે. એમાં 7 મુલાકાતો છે. 1986માં એમનું અવસાન થયું અને 1987ના મારા સંપાદનને જોવા એવો ન રહી શક્યા, એનું મને આજે પણ દુઃખ છે. દરેક મુલાકાતને શીર્ષક મેં આપેલા છે. નોંધવી ગમે એવી એક બીજી હકીકત એ છે કે મને આત્મનેપદી શીર્ષક એમણે પોતે જ સૂચવેલું. આત્મનેપદી સંસ્કૃત શબ્દ છે. સંસ્કૃત વ્યાકરણમાં પરસ્મય પદ અને આત્મનેપદની જોગવાઈ છે. એ પરથી એવા 2 પ્રકારના ક્રિયાપદો બને છે. આપણે એમાં ના જઈએ, પણ નોંધ લઈએ કે પરને વિશેનું પદ તે પરસ્મય પદ, વર્ડ ફોર અનધર, અને આત્મને વિશેનું એટલે કે પોતાને વિશેનું પદ તે આત્મનેપદ, વર્ડ ફોર ધ સેલ્ફ. આ પુસ્તકમાં સુરેશભાઈ આત્મની ભૂમિકાએથી પોતા વિશે તેમજ આપણા સાહિત્ય વિશે વાતો કરે છે. વાતો તેઓ પૂરી પ્રામાણિકતાથી ને એટલી સાવધતાથી કરે છે. 1967 થી 1985 લગીના 18 વર્ષ દરમિયાનની આ મુલાકાતો એમની કારકિર્દીનો એક આસ્વાદ્ય સિલસિલો છે. એટલે આ પુસ્તકને હું એક સંપ્રજ્ઞ સાહિત્ય પુરુષના સાહિત્ય દર્શનનો નાનો છો પણ બહુમૂલ્ય દસ્તાવેજ ગણું છું. મેં સંપાદકીયમાં લખ્યું છે
કારકિર્દીના ઉગમથી આજ દિન સુધી સુરેશ જોશી આપણે ત્યાં વિવાદાસ્પદ રહ્યા છે. કેટલાક પ્રશ્નો એ વિવાદોની પેદાશ છે, તો કેટલાક ઉત્તરો નવા વિવાદો જગાવનારા છે. હવે આ વાતને જો આજે 2020માં સાથે મૂકીને આપણે જો સરખાવીએ તો જે ચિત્ર મળે છે તે સાવ જ અવળું છે. આજે વિવાદ તો કશો છે જ નહીં, વિસંવાદ પણ નથી. જાણે ગુજરાતી સાહિત્યનું વિચારતંત્ર ખોટકાઈ ગયું છે. વિચારકો ચૂપ થઈ ગયા છે. મોવડીઓ ઇતિ સિદ્ધમ કહીને સુખ નિદ્રામાં પડી ગયા છે. હું સારો ને સરસ છું, તું સારો ને સરસ છું, આપણે સૌ સારા ને સરસ છીએ. એ પ્રકારના બનાવટી સંતોષમાં આપણે બધા માલીએ છીએ. સાહિત્ય વિષયક આપણા પ્રશ્નો આજે ઘટ્યા નથી, વધ્યા છે, વધી રહ્યા છે અને વધવાના છે. સરખી સમીક્ષા કરીને સુરેશભાઈ દિશાસૂચક ઉત્તર વાળ્યા છે. એ કામ કરનારો આજે આપણી વચ્ચે કયો સાહિત્યકાર છે? કોઈને કશું જ વિવાદાસ્પદ લાગતું જ નથી. કોઈને કશો મમત, દાજ કે બળાપો છે જ નહીં. ચોતરફ બેકાર સુસ્તી સમસમે છે. એવા દુઃખદ વર્તમાનમાં આત્મનેપદીના પુનઃસ્મરણને હું જરૂરી સમજુ છું. એના પુનર્વાચનને ઘણું ઉપકારક લેખો છું. સાહિત્ય કલાના ઉત્કર્ષ પરત્વે વિવાદાસ્પદ હોવું તે બહુ મોટું મૂલ્ય છે. સાચો સાહિત્યકાર કે કલાકાર સંસ્કૃતિ અને સભ્યતાને હંમેશા પ્રશ્નો પૂછે છે, પ્રશ્નો કરે છે. પોતાના ક્ષેત્રમાં પ્રગટેલા નક્કામાં આવિષ્કારો અને આચરણો વિરુદ્ધ ચર્ચાઓ જગવે છે. નિષેધ, ઉહાપો અને વિવાદો તો સુરેશભાઈની સમગ્ર કારકિર્દીનો વિશેષ હતો. તેઓ એક કલાકારની હેસિયતે ના પાડનારા નેસેયર મનુષ્ય હતા. ખુદના જીવન કાર્ય વડે એમને સમજ આપી કે આપણા સમયમાં નિષેધ પોતે જ કેટલું મોટું મૂલ્ય છે. પણ તેઓ નકારવાદી કે સિનિક નહોતા. અનેક દુષ્ટ પરિબળોને કારણે દબાઈ ગયેલી સાહિત્ય પર કેટલી આશાઓ આપણી અને કેટલી સૂઝબૂઝો, એ બધાને એમણે આ મુલાકાતોમાં અનાવૃત કરી બતાવી છે. સારી વાત. 1984માં સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ અસ્વીકાર જાહેર કર્યો પોતે. એમની કારકિર્દીની અત્યંત વિવાદાસ્પદ અને વિદ્રોહશીલ ઘટના હતી. ખરું. એમણે કહેલું સાહિત્ય અકાદમીનું વિસર્જન કરી નાખવું જોઈએ. એ અંગે એમને આપેલા કારણો ખૂબ વાજબી હતા. ખરી વાત. અમને હંમેશા કહેતા કે ધ્યાન રાખો, વિદ્રોહ કરનારની જવાબદારી ઘણી છે, અનેક ઘણી છે. સુરેશભાઈએ કરેલા તમામ વિદ્રોહ જવાબદારીના ભાનથી થયેલા છે. એટલું જ નહીં, એમાં સાહિત્ય અધ્યયન અને સાહિત્ય કલાના વિવિધ રસાનુભવોની સાત્વિક ભૂમિકા છે. સાહિત્ય શબ્દના બહુ જ જેને કહી શકાય અને બહુવિધ કહી શકાય એવા સત એમાં ઝલમલે છે. આ પુસ્તક લઈને બેસનારા વાચકને સુરેશભાઈનો એ જ સાચકલો અવાજ ફરીથી સાંભળવા મળશે. પહેલી વાર વાંચનારને અવાજનો ભાસ થશે. એમાં રજૂ થયેલા એમના મંતવ્યો છે. તેમ છતાં સાહિત્ય કલાની ઊંડી નિસ્બતથી જન્મેલી એ એવી સમજદારી છે જેની આપણે હંમેશા ખેવના કરવી જોઈએ. એમના વિશ્વને સમજવા માંગે તે વ્યક્તિ માટે પણ આ દસ્તાવેજને હું અનિવાર્ય ગણું છું. સાહિત્યના તત્વાન્વેષી અધ્યેયતાને પણ એમાંથી ઘણું વિચાર દ્રવ્ય મળી શકે એમ છે. આપણે સૌ સહભાગી મિત્રોને સાંભળીએ. સૌ પહેલા સાગર પોતાની વાત કરે, પછી બાબુભાઈ, પછી દર્શિની ને છેલ્લે હું, એવો આપણે ક્રમ રાખીએ. તો સાગર, યુ આર મોસ્ટ વેલકમ. પ્લીઝ, તારે જે કહેવાનું હોય.
આદરણીય સુમનભાઈ, બાબુભાઈ, દર્શિનીબેન અને ઉપસ્થિત આ લાઈવમાં ઉપસ્થિત સૌ મિત્રો, આજે આત્મનેપદી પુસ્તક છે એ આપણે જેના વિશે વાત કરવાની છે એમાંથી મેં એક મુલાકાત પસંદ કરી છે. એ છે માલા કાપડિયાએ લીધેલી સુરેશ જોશીની મુલાકાત. એનું શીર્ષક સુમનભાઈએ, સંપાદક સુમન શાહે આપ્યું છે, હવે મને માણસ હોવાનો થાક લાગે છે. માલા કદાચ કોઈને જાણ ના હોય તો માલા કાપડિયા એ આ મુલાકાત એમના શોધ નિબંધના ભાગરૂપે લીધી હતી. એમણે પીએચડી કરેલું છે સુરેશ જોશી પર. અને આ મુલાકાતની કેટલીક વિશિષ્ટતાઓ એવી છે દર્શિનીબેન કે એમાં જ્યાં ઘણીવાર ના ગમતા અથવા જે ચીલાચાલુ પ્રશ્નો જે કર્યા હોય માલા કાપડિયાએ, એના પણ બહુ સરસ જવાબો આપ્યા છે સુરેશ જોશીએ. અને ઘણીવાર એવું હોય કે ધારો કે એક પ્રશ્ન છે, એટલે તમારી માલા કાપડિયાનો પ્રશ્ન છે, એટલે તમારી સાહિત્યની પ્રેરણાના મૂળ સોનગઢમાં છે એમ માની શકાય? તો સુરેશ જોશી એવું કહે છે એના જવાબમાં કે પ્રેરણા શબ્દ જરા છેતરામણો છે. પ્રેરણાની સાથે આપણે દૈવી વસ્તુને સાંકળી લઈએ છીએ ને આપણા હાથની બહાર કશાક જે અમાનુષી અંશો છે એની બહાર દૈવી અંશોના હાથમાં સોંપી દેવા જેવું થાય છે. એટલે પ્રેરણા શબ્દ મને ખાસ ગમતો નથી, આવું કહે છે. પણ પછી જે એમની વિશેષતા છે સુરેશ જોશીની, અને એક ઇન્ટરવ્યુ આપનાર તરીકેની એમની જે નિખાલસતા કે કુશળતા છે, એ છે કે આવી વાત કર્યા પછી પણ એ પોતાની વાત પાછળથી બહુ સરસ રીતે મૂકે છે અને સ્વસ્થતાથી તાર્કિક ભૂમિકા પર મૂકે છે. પછી એક પ્રશ્નમાં એવું પૂછે છે, તમારા આરંભકાળના સ્મરણો કે કિશોરાવસ્થાના વાંચન વિશે કંઈ કહેશો? એનો તમારા સાહિત્ય સર્જનમાં કંઈ કઈ રીતે ફાળો છે? ત્યારે પણ સુરેશ જોશી એમના હાજર જવાબીપણા એટલે કે વીટનો અને વ્યંગનો પરિચય આપે છે કે જે ફાળો શબ્દ મને પાછો જરા ખૂંચે છે, કારણ કે ફાળો મેં ઉઘરાવ્યો નથી અને કોઈએ ફાળો આપ્યો નથી. પછી એક પ્રશ્ન, હું આવા ઉદાહરણો એટલા માટે આપું છું કારણ કે સુરેશભાઈને કે સુરેશ જોશીને જે વાંધો હોય એના પછી પણ એ પોતાની તાર્કિકતાની કે સ્વસ્થતાની ભૂમિકા છોડતા નથી. તો જાણે કશું કઢાવવા માંગતા હોય એમ ઇન્ટરવ્યુઅર પૂછે છે કે આટલા બધા વાંચન અને પરિશીલનનો તમારી સર્જકતા પર કંઈ પ્રભાવ ખરો? તો સુરેશ જોશીનું પહેલું વાક્ય છે જવાબનું કે જે પ્રભાવ છે એનો રૂપિયા આના પાઈમાં હિસાબ આપી દઈ શકાય એમ તો નથી. અને પછી એક મને લાગે છે કે આગળ જતા એમના સાહિત્ય વિશે કે એમના સર્જન વિશેની સરસ ભૂમિકા આપણને આપે છે, જે ઘણી રીતે એમના પર આક્ષેપો લગાવવામાં આવે છે એનો જવાબ આપી શકે. કોટ, લોકો પશ્ચિમ પરસ્તીનો મારા પર આરોપ મૂકે છે કે તમે તો બધું પશ્ચિમમાંથી જ લાવો છો, પણ જનાંતિકે જો તમે વાંચો તો એમ ન કહો. એમાં બોદલેર છે પણ તો રવિન્દ્રનાથ નથી, કાલિદાસ વાલ્મીકી નથી, બીજા ઘણા બધા કવિ એમાં છે. મારી વાત એક છે કે જો તમે આ રીતે તમારી ચેતનાને પોષણ નહીં આપો, એના પરિમાણો નહીં વિસ્તારો, તો ગ્રેજ્યુઅલી વિધાઉટ યોર નોલેજ યુ વિલ સ્લીપ ઇન્ટુ નોન એક્ઝિસ્ટન્સ. એમાંથી જો તમારે બચવું હોય, ઉગારવું હોય એક સર્જક તરીકે, તો આ રીતે કરો. નહીં તો તમને પંપાળવા જેવું એક વ્યક્તિત્વ તો સમાજે આપી દીધું હોય છે, એને ખોળે બેસાડીને લાડ લડાવ્યા કરો ને જિંદગી પૂરી કરો. વાહ!
જે કેટલાક અભાગ્યા સર્જકો કરતા હોય છે. એટલે જે ના ગમતા સવાલોનો જવાબ પણ કેવી રીતે પોતાની રીતે પોતાની ભૂમિકાથી સારી રીતે આપી શકાય એનું સરસ ઉદાહરણ અહીંયા સુરેશ જોશી પૂરું પાડે છે. બીજા એક નોસ્ટેલ્જિયા વિશેનો આક્ષેપ છે એના વિશે એ સરસ કહે છે. અલાઉ મી સર, ટાઈમ હોય તો. તમારા સાહિત્યમાં નોસ્ટાલ્જિયા પ્રબળ દેખાય છે, કારણ શું છે? આવો માલા કાપડિયાનો પ્રશ્ન છે. તો સુરેશ જોશી કહે છે તે વખતના જે અનુભવો હતા એ અનુભવોમાં ફેનોમેનોલોજીમાં જે અપેક્ષા રહે છે, જે અનમીડિયેટેડ પરસેપ્શન, વ્યવધાન રહિત ઇન્દ્રિય પ્રત્યક્ષ, એ એમાં હતું. અને આજે જો હું એ તરફ જતો હોઉં તો એ એટલા માટે કે મારી દૃષ્ટિએ એ સર્જન માટેની અનિવાર્ય શરત છે. પછી તે લોકો કહેશે કે તમે વિદ્વાન થયા, વિદગ્ધ થયા, અમુક રીતે બોલતા આવડ્યું, દલીલ કરતા આવડ્યું. આ બધા અનુભવો મને લાગે છે કે એના ભારથી જ કચડાઈ જાય છે. એ બહુ કોમળ વસ્તુ છે, એટલે એનો તંતુ મેં સાંધ્યો આ રીતે નોસ્ટાલ્જિયાની મદદથી. એક જાતનો જુરાપો છે કે સૃષ્ટિ સ્વર્ગરૂપ હતી કે સૃષ્ટિને પાછી અવતારવી છે. પણ આ સૃષ્ટિ જાણે, આ જે જીવીએ છે, પછી આગળ જતા એવું કહે છે, આ સૃષ્ટિ જાણે જે અત્યારની સૃષ્ટિ એ ભૂસી નાખવા જેવી છે, એમાંથી પાછા વળી જાઓ, પેલી સૃષ્ટિને સજીવન કરો, જાણે આ સમય વીત્યો જ નથી. એવું નથી, કારણ કે એમાં પણ ભય હતો, એમાં પણ કરુણતા હતી, એમાં પણ મરણ હતું, એકાકીપણું હતું. એ બધું છે જ. નહીં તો પરી રાક્ષસની વાત ના આવે, માત્ર પરીની જ વાત આવી હોત. મધુમાલતીને પણ સપનું આવે છે, તે આખા કોસ્મિક ડિસ્પેર અંગેનું છે. એટલે નોસ્ટાલ્જિયામાં જે જૂનું હતું તે સારું અને હવે કથિર યુગમાં આવી ચડ્યા માટે સુવર્ણને સંભાળો, એવી કોઈ વૃત્તિ મારી નથી. એટલે આ મુલાકાત મેં પસંદ એટલા માટે કરી કે સમ ક્રેડિટ શુડ ગો ટુ ધ ઇન્ટરવ્યુઅર ઓલ્સો, કે એમણે બહુ અણિયાળા અથવા પોઈન્ટેડ પ્રશ્નો પૂછ્યા છે, જેને કારણે સુરેશ જોશીને અથવા આપણને સુરેશ જોશીની પ્રતિભાનું સાનિધ્ય પ્રાપ્ત થાય એવો સરસ અવસર પ્રાપ્ત થયો છે. અને સુરેશ જોશીને પણ એક પ્રકારની મોકળાશ મળી છે પોતાના વિશે વાત કરવાની, બાળપણ વિશે વાત કરવાની, આવી રીતે. બીજું સર, મને એક વિશેષ સુમન સર એવો લાગ્યો કે આમાં આપણને એમના અંતરંગ વિશ્વનો પરિચય મળે છે. જેમ નિબંધમાં તેમ અહીં આત્મનેપદીમાં, જાણે એમના દિવાનખંડમાં બેઠા હોઈએ અને ચા નાસ્તો કરતા કરતા એ આપણને બધી વાત કરતા હોય, એક બહુ સરહૃદયતાથી અને એકદમ મિત્રની રીતે, એવો એક અનુભવ થાય છે. તો મને એવું લાગે છે કે આવું અંતરંગ વિશ્વ આપણા બધા સાહિત્યકાર પાસે નથી કદાચ. ઉલટું એ લોકો બહુ જ એક પ્રકારના ફેબ્રિકેટેડ વ્યક્તિત્વ આપણી સમક્ષ રજૂ કરતા હોય છે ઘણીવાર. તો એક સારા સર્જક, એક જેને કહીએ જેણે સાહિત્યનું વેણ બદલી નાખ્યું, એવા એક સર્જક હોવું એ જુદી વાત છે. એક કળા મર્મગ્ન હોવું એ જુદી વાત છે. એ પ્રતિભાઓ સુરેશ જોશીમાં છે જ. એક ઉત્તમ વિવેચક હોવું, પણ સાથે એક આવું અંતરંગ વિશ્વ આપણી સમક્ષ મૂકી શકવું, એ પણ એક એમની એક વિરાટ પ્રતિભાનો એક અંશ છે, જેનો મને પર્સનલી આ આત્મનેપદીના વાંચનથી, પ્રથમ નિબંધોના વાંચનથી ને પછી આ મુલાકાતોના વાંચનથી પરિચય થયો. અને એના માટે હું આ ઉપક્રમ સુજો સાફો અને તમારો હૃદયપૂર્વક આભારી છું. થેન્ક યુ સર. થેન્ક યુ. હવે આપણે બાબુભાઈને સાંભળીએ, આપણા નિમંત્રિત સહભાગી સુરેશભાઈના પરમ પ્રેમી હવે શું કહે છે જાણીએ. પુસ્તક વિશે તો સુમનભાઈએ ઘણી વાત કરી. મને જે પહેલો પ્રશ્ન થાય છે તે કે આ મુલાકાતોને આપણે કઈ રીતે વાંચીશું. જેમ સોનેટ છે, આખ્યાન છે,
એમ સાહિત્યિક મુલાકાત જેવો એક સાહિત્યિક પ્રકાર હોવો જોઈએ, અને ન હોય તો ઊભો કરવો જોઈએ. કારણ કે આ 7 મુલાકાતો જો તમે વાંચો તો તમને તરત જ ખ્યાલ આવશે કે પહેલી મુલાકાત જે છે દિગેશભાઈને 3 જણે જે મુલાકાત લીધી છે એ એક પ્રકારનું ઇન્ટ્રોગેશન કરતા હોય, જાણે કે પોલીસ સ્ટેશનમાં એ પ્રકારના પ્રશ્નો પૂછે છે. તો આખી મુલાકાત એ આખી ઇન્ટ્રોગેટિવ મુલાકાત હોય. એમાં સુરેશ જોશીને જાણે કે આરોપીના પાંજરામાં મૂકવામાં આવ્યા હોય અને 3 પોલીસવાળા એમને ઇન્ટ્રોગેટ કરતા હોય, અને સુરેશભાઈ બહુ પ્રેમથી જવાબ આપે છે, બધાને બહુ વ્યવસ્થિત રીતે જવાબ આપે છે, અને જ્યાં લાગે ત્યાં આવડા એમને ઇન્ટ્રોગેટ પણ કરે છે. પણ આ એક જોનર વિચારવા જેવું છે કે કઈ રીતે આ પ્રકારનું છે. એની સામે છેડે શિરીષ પંચાલે લીધેલી મુલાકાત તમે જુઓ તો એમાં સંવાદ છે, એક્સપોઝિટરી એક પ્રકારનું, કે કંઈક અમુક પ્રશ્નો પૂછે ને જવાબ આપે. ભાઈ સાગરે માલા કાપડિયાએ લીધેલી મુલાકાતની વાત કરી, એ મુલાકાત પણ એમાં ક્યાંક જો તમે બહુ સૂક્ષ્મ રીતે જોશો તમને એક પ્રકારનું પોલિટિક્સ દેખાશે. આ મુલાકાતો બધી બહુ ઓછી ઇનોસન્ટ છે ને ન જ હોવી જોઈએ. મુલાકાતો થોડીક પોલિટિકલ હોય તો સારું, પણ જેમ સાગરે કહ્યું એમ કે આ માલાબેન એવા પેલા ટિપિકલ સ્ટીરિયોટાઇપ પ્રશ્નો પૂછે, સુરેશભાઈ અકળાઈ પણ જાય છે. અને જે લોકો સુરેશ જોશી સાથે રહ્યા છે એમને ખ્યાલ આવી જાય કે જ્યારે જવાબ આપે છે ત્યારે ના એવું નથી, ત્યારે એમની અકળામણ અમને વી કેન ફીલ ઇટ. એમાં શું છે કે મારું ને સુમનભાઈનું કદાચ અને બીજા કેટલાક મિત્રો જે લોકો સુરેશભાઈની સાથે રહ્યા છે એમને ત્યાં વાંચે ત્યારે સુરેશભાઈ સંભળાય, એમાં વંચાય જ નહીં. આ એક આખો વોઇસ ત્યાં પ્રેઝન્ટ લાગ્યા કરે. એટલે હું તો 4 થી 5 વર્ષ એમની સાથે રહ્યો છું એક રીતે જોતા તો છેલ્લા વર્ષોમાં. તો એ સતત દેખાયા કરે આપણને કે કેમ ઇરિટેટ થાય છે, કેમ આવા ટ્રેડિશનલ પ્રશ્નોથી ઇરિટેટ થાય છે. ભરત નાયકની મુલાકાત છે દાખલા તરીકે, તો એક પ્રકારની આમ ક્યુરિયોસિટી છે એમને, તો એ એવું છે. સુમનભાઈનું એક્સપોઝિટરી, એ કેટલાક પ્રશ્નો એમના જમાનાના પૂછે છે. એટલે એ જ રીતે બીજો પ્રશ્ન એ થાય કે આ મુલાકાતો અત્યારે શા માટે વાંચવાની? કોઈ કહેશે કે આ સુરેશ જોશીને સમજવા માટે વાંચવાની છે, એ તો એક પાસું થયું. હિસ્ટોરિકલ એનું કઈ મૂલ્ય છે એ બીજું પાસું થયું. પણ સુમનભાઈએ જેમ કહ્યું એમ કે અત્યારના જે સર્જકો છે એમને જાણે કોઈ પ્રશ્ન જ નથી. હું વિચારું છું ઘણી વાર કે આ સમકાલીન જે નવા જે સર્જકો છે એમને હું પૂછું કે તમે કયા પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને એના જવાબમાં તમે આ લખી રહ્યા છો. કદાચ એમની પાસે કોઈ સમસ્યા જ નથી, કોઈ પ્રશ્ન જ નથી, કોઈ મેટાફિઝિકલ જગત સાથે એમનો કોઈ સંપર્ક જ નથી. એ તમે સુરેશ જોશીની જ્યારે આ મુલાકાત વાંચો ત્યારે તમને ખ્યાલ આવે કે શા માટે સર્જકે મેટાફિઝિકલ વર્લ્ડની સાથે જીવવું પડે છે. હું તો બહુ વિરોધી છું મેટાફિઝિકલ વર્લ્ડનો. મારું જે રીતે ગ્રોથ થયો છે, શરૂઆતમાં વિટગેન્સ્ટાઇન વાંચ્યો, એબ્સોલ્યુટલી અગેન્સ્ટ મેટાફિઝિક્સ, ફિનોમિનોલોજી વાંચ્યું, એબ્સોલ્યુટલી અગેન્સ્ટ મેટાફિઝિક્સ, છતાં પણ એક સર્જક તરીકે, એક ચિંતક તરીકે મને એમ થાય છે કે ના, મેટાફિઝિકલ વર્લ્ડની સાથેનો સંપર્ક ના હોય તો તમને ક્રાઇસિસનો અનુભવ જ ન થાય. અને સુરેશ જોશીની આ મુલાકાતો વાંચતી વખતે તમને સતત એક દેખાયા કરશે કે એ માણસ સતત ક્રાઇસિસની સામે ઝઝુમ્યા કરે છે. હવે પહેલી મુલાકાત તમે જુઓ અને એમાં આ બધી મુલાકાતોમાં ઘણા બધા થ્રેડ્સ છે. તમે એક તંતુ લઈને છેક સુધી એને ઉકેલી શકો. આપણે બધા તંતુ નહીં લઈએ, આપણે એક જ તંતુ લઈશું. દિકેશભાઈ ને ત્રિપુટીએ જે પ્રશ્ન પૂછ્યો કે તમે કાચંડાની જેમ રંગ બદલ્યા કરો છો, વેરી ઓફેન્ડિંગ. મને આ રૂપક કાચંડાનું નથી ગમતું, કારણ કે આ સુરેશ જોશીને કાચંડા સાથે એ લોકો જ મૂકી શકાય જે લોકો ઇન્ટ્રોગેટ કરતા હોય. પણ સુરેશભાઈએ એને બહુ સરસ રીતે મૂક્યું કે એમ કહે છે કે ભાઈ ઠરીઠામ થવું, એ કાચંડો રંગ બદલે છે એના વિરુદ્ધમાં ઠરીઠામ થવું એક વાત, અને સતત રખડ્યા કરવું તે બીજી વાત. તો આ સુરેશ જોશીના બધા જ લખાણોમાં તમને ઠરીઠામની સામેનો વિદ્રોહ જોવા મળશે. કોઈ પણ લખાણ લો તમે,
અને એટલે જ એમની કૃતિ જ્યારે કેટલાક લોકો નથી સમજી શકતા, એની પાછળનું કારણ એ છે કે એમાં ઠરીઠામપણું છે જ નહીં, એનો અર્થ નિશ્ચિત નથી. જેમ રિયાલિઝમમાં, વાસ્તવવાદમાં તમે એક કોઠામાં ઇવેન્ટ અને બીજા કોઠામાં વાસ્તવિકતા અને તમે એને જોડી શકો, એવું ઠરીઠામપણું સુરેશ જોશીમાં છે એને. એટલે એ કહે છે કે શોધ મહત્વની છે, અને આ થ્રેડ તમને બધી જ મુલાકાતોમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. કે ઠરીઠામ તો એ લોકો રહે કે જે લોકોને કમ્ફર્ટ રહેવું હોય, કમ્ફર્ટ ઝોનમાં, સલામતી. મારે બિલકુલ સલામત છું હું, કારણ કે અહીંયા મેં નક્કી કર્યું છે મારે સામાજિક વાસ્તવિકતા બતાવવાની છે. હું સમાજમાં નીકળું છું, એક ગરીબ માણસને જોઉં છું, આવીને 2 કવિતા 2 વાર્તા લખી નાખું છું. જુઓ મારી કૃતિમાં જે છે આ સમાજમાં પણ પડેલું છે. હું ઠરીઠામ થઈ ગયો. તો મિનિંગ આખો ઠરીઠામ થઈ જાય છે રિયાલિઝમમાં. એની સામે સુરેશભાઈ જયારે રૂપાંતરની વાત કરે તો પેલા ઠરીઠામની સામેનો વિદ્રોહ છે. એ આજે તમે એને જયારે આખી કૃતિને ડિકન્સ્ટ્રક્ટ કરશો, ઓપન કરશો, ખોલશો, તો તમને ખ્યાલ આવશે. એટલે દિગેશભાઈ પૂછે છે કે તમને ખોવાઈ જવાનો ડર નથી લાગતો? હવે આ ઠરીઠામ પરંપરાનો આ પ્રશ્ન છે કે જો હું ઠરીઠામ નહીં હોય તો ખોવાઈ જઈશ. સુરેશભાઈ કહે છે કે ના ના, ખોવાઈ જવાનો ડર શું કામ લાગે? એટલે એ ઠરીઠામ જે હોય એને કોઈ દિશા લેવાની નથી હોતી. જે શોધ કરે છે એને તો ચોક્કસ દિશા લેવાની હોય છે. એટલે સુરેશભાઈ વારંવાર દિશાની વાત કરે કે આ દિશામાં જવાનું છે, આ દિશામાં જવાનું છે, આ દિશામાં જવાનું છે. જે ઠરીઠામ છે નથી જવાનું. એ જ આખી વાત તમે જુઓ તો યાસીન દલાલને પણ એ કહે છે ઇન્ટરવ્યુમાં કે મારી શોધ ચાલુ છે ત્યારે આ લોકો ઠેકડી ઉડાડે છે અને કહે છે કે તમારી શોધ ક્યાં સુધી ચાલ્યા કરશે. પણ એ શોધ એ જ લિટરેચર છે એમના માટે. એ તમે જો બહુ જ ઊંડાણથી જોશો તો શોધ પોતે જ તિરોધાન બને છે. એ તિરોધાનની પ્રક્રિયા એ શોધની પ્રક્રિયા રૂપક બની જાય છે. એ ઠરીઠામ પણ એ પરંપરાગત માઇમેસિસ બને છે, તો શોધ એ રૂપાંતર બની જાય છે. એ આખી વાત એમાં છે. શિરીષ પંચાલને પણ એ મુલાકાતના જવાબમાં કહે છે કે ઇતિવૃત્તિ, કવિને માત્ર ઇતિવૃત્તિથી શું, કે જે કંઈ બન્યું છે લખવાનું જ હોય તો પછી રિપોર્ટરમાં મારામાં ફરક શું છે? એટલે કેનેથ બર્ક નામના અંગ્રેજી વિવેચકને અનુસરીને કહે છે કે સસ્પેન્સ ઓફ ફોર્મ. તો શોધ છે એ તમને ફોર્મ તરફ લઈ જાય, આકાર તરફ લઈ જાય, પ્રયોગ તરફ લઈ જાય. એની સામે છેડે ઠરીઠામપણું છે, ખીલે બાંધવાનું, એ તમને કહે ને એ કન્ટેન્ટ તરફ લઈ જાય બિલકુલ, અને બેની વચ્ચે ભેદ પાડે બળજબરીથી. અને તમે જોઈ શકશો કે આ ધીસ હેઝ હેપન ડ્યુરિંગ સુરેશ જોશી પીરિયડ, કે કેટલાય લોકો જાણે કે આકાર અને સામગ્રી બંને જાણે 2 જુદા જુદા ડબ્બામાં મૂકેલા હોય એ રીતે વાત કરતા હોય છે. એવું છે જ નહીં. તો એ શિરીષભાઈને પણ એ કહેશે કે ભાઈ વ્યંજના મહત્વની બને છે. તો તમે જુઓ કે વ્યંજનાનો જે વિચાર છે એ પણ તમે શોધની સાથે જોડી શકો છો. અભિધા ઠરીઠામપણો, લક્ષણા સોશિયલ ઠરીઠામપણો. આપણે કોઈને કહે કે આ માણસ ગધેડો છે ત્યારે સોશિયલી એક્સેપ્ટેબલ એવો રૂપક વાપરીએ, પણ વ્યંજના યુ ગો બિયોન્ડ ધેટ. એટલે ઠરીઠામપણું ઇઝ એસોસિએટેડ વિથ અભિધા અને લક્ષણા. પણ પેલામાં સુરેશ જોશી કહે છે કે વ્યંજના જે છે એ મારી શોધ છે, અને શોધ હોય તો જ વ્યંજના પોસિબલ બને, બાકી ના બને. એ જ રીતે એ કહેશે કે ભાઈ ધર્મની પાસે તો હું આશા રાખી શકું એમ નથી. મારે જો કોઈક આશા રાખવી હોય તો હું સાહિત્યની પાસે જ રાખી શકું. તો સાહિત્ય પાસે આશા ક્યારે રાખી શકાય? જ્યારે તમે શોધ કરો ત્યારે. બાકી ધર્મ તો ઠરીઠામ જ હોય છે. ધર્મ તો બધા ખીલે, એને કેટલા ખીલા, મંદિરોના ખીલા છે, પૂજારીઓના ખીલા છે, રિચ્યુઅલ્સના ખીલા છે. એ ખીલાઓની સામે એ ઠરીઠામપણું થવું જ નથી. જે ઠરીઠામ છે આશા આપી જ ન શકે. એ સુરેશભાઈનું જે કહેવું છે તે. ઇવન એ જ વાત ભરત નાયક સાથેની ઇન્ટરવ્યુમાં પણ સુરેશભાઈ એ વાત કરે છે. અને એટલે સુધી કે
એ શોધને એક પ્રકારના વિલાપ સાથે જોડે છે કે આ મારો વિલાપ છે, રુદન છે એક પ્રકારનો. અને વિલાપનો પણ રૂપક આપણે બહુ એને સમજવું પડે એવું છે. અને માઇમેસિસની વાત કરતી વખતે પણ ભરત નાયકને કહે છે કે પણ એક પ્રકારની શોધ છે. હવે જે લોકો વાસ્તવવાદી હતા અને છે એ લોકોને શોધ, એમનું માઇમેસિસ છે એ એમાં શોધ કરવાની રહેતી નથી કઈ, કારણ કે તો કોરસ્પોન્ડન્સ જોડવાના છે. એક કોઠામાં છે ને એક કોઠામાં બહુ 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 સરસ થાય છે. એટલે સતત સુરેશભાઈ એ આની વાત, ઇવન લેખનની વાત કરતી વખતે પણ જ્યારે એ કહેશે કે હું જ્યારે લખવા બેસું ત્યારે આખું વાક્ય મારા મગજમાં સ્પષ્ટ બનાવવું અને પછી હું મૂકું. સુમનભાઈની સાથેની વાતચીતમાં પણ એમણે વાત કરી અને કહેશે કે મારી મેન્યુસ્ક્રિપ્ટમાં વાક્ય તમને શેકાશેકી જોવા મળશે કોઠામાં. તો એ આખી એ પણ શોધ છે. હું તો એક એક વાક્ય લખ્યા પછી 50 વખત, અને થેન્ક્સ ટુ કમ્પ્યુટર ટેકનોલોજી કે એને કારણે એ હું ટ્રેસ કરી શકું છું કે કઈ બધું. સુરેશભાઈના જમાનામાં એ બધું ઉપલબ્ધ નહોતું. he was doing all this computation in his mind. અને એ શોધના એક ભાગરૂપે હતી. કાગળ પર આવી ગયા પછી શોધ એમના એ પોસિબલ નથી. અને ઇવન માલા કાપડિયાની આપેલી મુલાકાતમાં પણ એ કહેશે કે, અને તેમાં ઉપનિષદ ટાંકીને કહેશે કે અલ્પમાં સુખ નથી, ભૂમા સુધી મારું વિસ્તરણ થવું જોઈએ. તો અલ્પ એ પેલું ઠરીઠામપણું ફરી એકવાર એક જ પેરાડાઇમમાં મૂકી શકાય, અને ભૂમા સુધીનું વિસ્તરણ એ શોધ, એ રૂપાંતર, એ આપણે જે એમણે કહ્યું વિરોધાન અને વ્યંજના, એ બધા એક જ પેરાડાઇમમાં મૂકી શકાય એ પ્રકારની વિભાવનાઓ છે. એટલે છિન્ન પત્ર પછી મરણોત્તર લખવાની શી જરૂર છે? ભાઈ કૃષ્ણના જવાબમાં પણ એ કહે છે કે હું ઠરીઠામ નતો થયો મારે, કારણ કે ઠરીઠામ થયો એટલે સંતોષ થઈ જાય, મેં હાશ મેં આ કરી નાખ્યું, હવે મારે કઈ કરવાનું નથી, જગતનું બધું પતી ગયું છે. સુરેશભાઈ એક એક કૃતિ લખ્યા પછી એમ માનતા હતા કશ તો ઘણું બાકી છે, આ તો જે કર્યું તો કાચું રહી ગયું છે, બાકી છે, અપૂર્ણ છે. એટલે દરેક કૃતિ કે જયારે લખતા હતા ત્યારે એ પહેલી કૃતિમાં સુધારો હતો અથવા તો રિવિઝન હતું. સુધારો ન કહીએ, રિવિઝન હતું. અને એમને એમ સત્ય કરે. પછી આગળ પણ એ શિખા ત્રિવેદીને પણ મુલાકાતમાં જ વાત કરે છે કે મારી કૃતિઓથી મને સંતોષ નથી. હવે સંતોષ કોને થાય? જે ઠરીઠામ છે કે હું ઠરીઠામ છું, મને સંતોષ છે, મારે કશું કરવાની જરૂર નથી. પણ એ કહેશે કે જિજ્ઞાસા વૃત્તિ, નવું શોધવા જાણવાની, આ હવે ભૂતકાળની વસ્તુ બની ગઈ છે. તો શોધ અને જિજ્ઞાસા વૃત્તિ એ પણ જોડાયેલા છે. જો જિજ્ઞાસા વૃત્તિ ના હોય તમે બહાર નીકળો જ નહીં. ઇવન દકાર્તે પણ કહ્યું છે કે એક એના ડિસ્કોર્સ ઓફ મેથડ જે લેક્ચર્સ છે એમાં કે મેં બહુ વાંચ્યું, ઘરમાં બેસીને બહુ કામ કર્યું, હવે મને એમ લાગે છે કે મારા જગત વિશે જાણવા માટે થોડું કરવું પડશે, શોધ કરવી પડશે. એટલે એમાં પણ એ પ્રકાર, એટલે સ્ટેબિલિટીની સામે હંમેશા સુરેશભાઈ લડતા રહ્યા છે કે મારે સ્ટેબલ ન થવું, મિનિંગ સ્ટેબલ નથી કરવો, કૃતિ સ્ટેબલ નથી કરવી, કશું સ્ટેબલ નથી જોઈતું. એટલે પોસ્ટમોડર્નિઝમના નગારા તો ક્યારના એમાં ભાગવા માંડેલા એ રીતે, પણ આપણે કોઈ સાંભળી નહીં શકીએ એમાં. એટલે એમાં કહે છે કે આઇવરી ટાવરમાં બેસી રહેનારા લેખકોમાં હું નથી. ફરી એકવાર આઇવરી ટાવર અને પેલો ખીલે બંધાઈ રહેવું, તે સામાન્ય જનસમૂહના સંપર્કમાં રહેવું મને ગમે છે. અને સુરેશભાઈ પર વારંવાર એક પ્રશ્ન, એક આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે સમાજને અવગણે છે. હજી પણ કેટલાક લોકો એ વાત કરે છે. એમણે પાછલા નિબંધો વાંચ્યા જ નથી. સુરેશભાઈ પોતે કહે છે ઇન્ટરવ્યુમાં કે ભાઈ મને જે સામાજિક પ્રશ્નો થયા છે એ માણસના પ્રશ્ન, એ વાયા માનવતાવાદ સમાજ સુધી ગયા છે. એ પેલા સીધે સોશિયલ રિયાલિટીનો નથી મૂકી. અને એમાં સુમનભાઈને આપેલી મુલાકાતમાં પણ કે તિરોધાન અનિવાર્ય છે, એમાં હું કોઈ બાદછોડ કરવાનો નથી. આ જે દાદાગીરી, કારણ કે એમને ખબર હતી કે જો તિરોધાન હું બંધ કરીશ
તો શોધ બંધ થઈ જશે, તો મારે ઠરીઠામ થઈ જવું છે. એટલે આ બધા જે પ્રશ્નો આ મુલાકાતો વાંચતી વખતે આપણને થાય છે, મેં કહ્યું તેમ કે આવો એક થ્રેડ લઈને જો આપણે આ મુલાકાતો ફરીથી વાંચીએ તો આ તો શોધ અને ઠરીઠામનો એક થ્રેડ છે, બીજા આવા ઘણા બધા થ્રેડ છે, અને એ બધા થ્રેડ લઈને તમે એને વાંચો તો આ જે મુલાકાતો છે એમાં એક જુદા જ પ્રકારનું સ્વરૂપ આપણને જોવા મળે છે. એ વાત મળે એવું મને લાગે છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ બાબુ, મજા આવી. વાહ. યસ બાબુભાઈ. હવે દર્શિનીને સાંભળીએ. શ્યોર. નમસ્તે. સૌથી પહેલા સર એક વાત એ કહેવી છે કે સુજો સાફોએ જે આ ઉપક્રમ શરૂ કર્યો છે સુરેશભાઈની શતાબ્દી નિમિત્તે, જન્મ શતાબ્દી નિમિત્તે ઉત્સવનો, તેમાં મને આ ઉત્સવ શબ્દનો અર્થ એના વ્યવહારથી ઉઠીને ઘણો વિસ્તરતો અનુભવાઈ રહ્યો છે. એટલે એક જે નવો અર્થ સંદર્ભ આપણે આપી રહ્યા છીએ આ ઉપક્રમ દ્વારા ઉત્સવને, એની મજા છે. આત્મનેપદી મારું પ્રિય પુસ્તક છે. એનું એક મહત્વનું કારણ એ છે કે એ પુસ્તકમાં સુરેશભાઈના જે ઉત્તરો છે એનું એક લક્ષણ એ છે કે એમાં ઘણું એબ્સ્ટ્રેક્શન તમને જોવા મળે, અને એ જે એબ્સ્ટ્રેક્શન છે ને એ તમને જકડી રાખે અને તમને સુરેશભાઈના અન્ય લખાણો અને અન્ય વિચારો સુધી લઈ જવા માટેની પ્રેરણા પણ બને. પણ જ્યારે આજની રજૂઆત માટે મારે આ પુસ્તક સાથે કામ કરવાનું આવ્યું ત્યારે આ મજા પડકાર બની ગઈ કે આ એબ્સ્ટ્રેક્શનને ગાળીને કઈ રીતે વાતને મૂકી શકાય કે જેથી ફેસબુકના આપણા જે પ્રેક્ષક મિત્રો છે એમને કશું ટેન્જિબલ હથેળીમાં મળ્યાનો અનુભવ થાય. એટલે પહેલો એક નિર્ણય એવો કર્યો કે કોઈ એક મુલાકાતને પસંદ કરીને એની સઘન વાચના કરીને એના આધારે કશીક એક ડિઝાઇન બનાવીને કેટલીક બાબતો સામે લાવી શકાય. અને એને અનુસરીને મને ભરત નાયકને આપેલી જે મુલાકાત હતી 1982ની, જેનું શીર્ષક હતું સુરેશ જોશી અને વડોદરાની એક સાંજ, જે કંકાવટીમાં પ્રગટ થઈ, અને આત્મનેપદીમાં એક જાતનું હિજરાયા કરવાનું શીર્ષકથી પ્રગટ થઈ, એમાં મન ઠર્યું. અને વાંચીને એમાંથી એક ચોક્કસ ડિઝાઇન મારી સામે આવી, અને એ ડિઝાઇન હું આપ સૌની સાથે શેર કરવા માંગુ છું. એટલે કદાચ મુલાકાતનું સ્વરૂપ એમાં ગળાઈ જાય છે, ઊભા કરાયેલા પ્રશ્નોને પણ ઓગાળી દેવાની વાત છે, પણ માત્ર ધ્યાન મારું સુરેશભાઈના ઉત્તરો પર છે. અને એ ઉત્તરોમાંથી રજૂ થતી જે એક આકૃતિ છે, એક એમની એસ્થેટિક્સ વિશેની જે સમજ છે, એમના કેટલાક પાયાના જે ખ્યાલો છે, એને સીધા મૂકવા માટેની એક કોશિશ આ નિમિત્તે હું કરી રહી છું. કોઈ પણ સર્જક જ્યારે પ્રવૃત્ત થાય ત્યારે એની એક ભોંય હોય જેમાં એના મૂળ હોય અને એમાંથી પોષણ મેળવીને એ રજૂઆત કરતો હોય. સુરેશભાઈના એ મૂળ અને એની ભોંય આ મુલાકાતમાં મને જણાઈ. અને એ કેવી છે એની એ ભોંય, એ બહુ સરસ રીતે ઉઘડીને આવે છે આ વાતમાં. પહેલું જે એમનું એ ભોંયનું જે પરિમાણ છે તે એમના બાળપણ, એમના સંસ્મરણો, એમની સ્મૃતિ છે. અને એ સંદર્ભે એમની સૌથી પહેલી પ્રતીતિ જે છે તે આ છે કે એમાં એમને એક હાર્મનીનો અનુભવ થયો છે. પણ પછી એ હાર્મની એમને ડિસ્ક્વાયટિંગ લાગી છે, અશાંત કરે છે એમને. એટલે મને એમ થયું કે હાર્મની ડિસ્ક્વાયટિંગ શા માટે બને છે, તો એનો જવાબ પણ સુરેશભાઈ આપે છે અન્ય સ્થળે, અને એમ કે છે કે એટલા માટે ડિસ્ક્વાયટિંગ હાર્મની છે કે એમનું બાળપણ જે છે ને તે હ્યુમન એગનીથી સભર છે. હવે આ હ્યુમન એગની બાળપણમાં કેવી રીતે અનુભવાય, આવો આપણને પ્રશ્ન થાય.
પણ સુરેશભાઈ એને સરસ રીતે સમજાવે છે. હું એમને એમના જ શબ્દોમાં એ વાત રજૂ કરું. એ કહે છે કે બાળપણનું જગત કેવું હતું? બધું જ શાંત, સ્વસ્થ, ફૂલો ખીલતા જોઈએ, ઝરણા વહેતા જોઈએ, એક ડુંગર જોઈએ. પણ એની પડછે પાછું ઘર હતું અને એ ઘરમાં વેદનાનો પાર નહોતો. મૂંગા માણસથી ઘર ચાલતું હતું. દાદા મારા ઘરમાં થયેલા 3-4 જુવાન મૃત્યુને કારણે, દીકરા, જમાઈ, દીકરી આ બધાના મરણના કારણે મૂંગા. હવે આ ઘર અને આ બધા મરણો મેં જોયા છે બાળકની આંખે. એટલે બાળપણ છે, પણ એ હ્યુમન એગનીથી અસ્પૃષ્ટ છે એવું નથી. અને એટલે વેદનાનું બીજ એમની ચેતનામાં આ રીતે બાળપણથી રોપાય છે. એવી વાત એમની આ મુલાકાત આપણને સરસ રીતે પ્રતીત કરાવી આપે છે. પણ આ એગની કે આ ડિસ્ક્વાયટનું શું કરવું, એના વિશેનો આપણો વ્યવહાર શું, એના વિશેનો આપણો પ્રતિભાવ શું સર્જક તરીકેનો? તો સુરેશભાઈ બ્યુટીફુલી સેઝ, સર એમ કે છે કે આઈ કેર ફોર ધીસ લોસ્ટ વર્લ્ડ. એને એ કોઈ રીતે તકલીફ આપનારું, પીડા આપનારું નથી જણાતું, પણ એને એની કેર કરવાની એક ખેવના એનામાં પ્રગટે છે. અને એ એટલા માટે પ્રગટે છે કારણ કે એના શબ્દોમાં કહીએ તો, મને ઘણીવાર એમ થાય છે કે હું જાણું છું કે હું ક્યાં છું, કેટલા વર્ષો વીતી ગયા છે, પણ છતાં કોઈ વાર આ રસ્તે ચાલતા ચાલતા અડધી મિનિટ આંખ મીચીને હું ચાલું અને એ સોનગઢનો કિલ્લો મારી સ્મૃતિની પડછે એકદમ ઊભો થઈ જાય. એ વડનું ઝાડ જેના પર મેં ઉડપંખ સાપ જોયેલો કે અંધારામાં વાઘની તકતકતી આંખ જોયેલી, એ જાણે બધું સાકાર થઈને આવે. એટલે હંમેશા વી કેર ફોર ધ લોસ્ટ વર્લ્ડ. એટલે બાળપણમાંથી રસાઈને જે સર્જન આવ્યું સુરેશભાઈનું, એના આ કેટલાક બહુ જ ફંડામેન્ટલ લર્નિંગ્સ આપણને આ મુલાકાત આપે છે કે ડિસ્ક્વાઇટિંગ હાર્મની, હ્યુમન એગની અને કેર ફોર ધ લોસ્ટ વર્લ્ડ એ એમના તત્વને ઘડે છે, એમના અનુભવને આકાર આપે છે અને આખી વાતને એક ભોંય પૂરી પાડે છે. બીજું પાસું જે મને એમની આ સર્જનશીલ પાછળ અનુભવાયું તે નગર જીવન વિશેની અનુભૂતિઓ છે. અને સીધું એમનું એવું માનવું છે કે આજે નગર જીવનની આપણે વાત કરીએ છીએ ને, તે કેવું છે તો he says it is mechanized and it is one dimensional. હવે આ રીતે જ્યારે એ વિચારે છે કે મિકેનાઇઝડ થઈ ગયું છે, વન ડાયમેન્શનલ થઈ ગયું છે, તો એની પડછે એમની આ પ્રતીતિ રહેલી છે કે બધો આખો લેન્ડસ્કેપ જ બદલાઈ ગયો. અને એ લેન્ડસ્કેપ કેવી રીતે બદલાયો છે તો બહુ સરસ રીતે સમજાવે છે કે જુઓ, શું કહે છે કે ગામને પાદરે જાઓ તો તમને એ રસિકલાલ પરીખના કે કનુ દેસાઈના જૂના ચિત્રોમાં જોવા મળતું હતું તે કે ધૂમકેતુનું, ગોવિંદનું ખેતર હવે આજે જોવા ન મળે. ગામને પાદરે જાઓ તો એકાદ મહાદેવનું મંદિર હોય, પીપળો ઉગ્યો હોય, વડની ઘટા હોય, બધી વડવાઈઓ ઝૂકી હોય, ગાયનું ને ભેંસનું ધણ બેઠું હોય, એ નથી. એને બદલે આજે શું છે? કોઈ જીએસએફસી છે, કોઈ રિફાઇનરી છે, કોઈ કેમિકલ ફેક્ટરી છે, એના બધા રાસાયણિક ધુમાડાઓ છે, નદીના કલુષિત થયેલા પાણી છે, એ પીને મરી જતા પંખી છે, એનાથી અકાળે કેન્સરનો ભોગ બનતા માણસો છે. આ એક વાસ્તવિકતા છે. એટલે આવા નગરમાં આપણે જીવીએ છીએ. તો એટલે આ નગરનો તિરસ્કાર છે એમ નથી. પાછું આ કયા પછી એ પોતા માટે જે ભૂમિકા રચે છે તે આ કે એસ્થેટિક અપીલનો અનુભવ તો કોઈ પણ ઠેકાણે શક્ય છે. એટલે મુંબઈમાં રિવોલ્વિંગ રેસ્ટોરાં કે તાજ હોટેલ જોઈને કદાચ એ મુગ્ધ નથી થતા, પણ એનો દરિયો તો એમને મુગ્ધ કરે જ છે. એટલે નગર પ્રત્યેનું એમનું જે એન્કાઉન્ટર છે, એ એન્કાઉન્ટરની એક આ સંતુલિત દૃષ્ટિ મને સતત અપીલ કરે છે એમની આ મુલાકાતમાં કે એના દોષ દાખલા તરીકે જો જોઈ શકે છે તો સાથે અપીલ કરી શકે અથવા અપીલ અનુભવી શકાય એ માટેની એક ઓપનનેસ પણ એમણે દાખવી છે. અને એવી રીતે નગર જીવન સાથેનું એમનો એક સંવાદ
એમનું એક એન્કાઉન્ટર સતત આ મુલાકાત નિમિત્તે આપણી સામે રજૂ થયા કરે છે. આ એન્કાઉન્ટરનું એ શું કરવા માંગે છે, યુ નો હાઉ હી વોન્ટ્સ ટુ રિએક્ટ ટુ ઇટ. તો હી સેઝ હી વોન્ટ્સ ટુ ઇમ્બાઇબ ઇટ. એને ઇમ્બાઇબ કરવું છે. શું ઇમ્બાઇબ કરવું છે? તો આસપાસમાં જે કંઈ પણ જોયું, જીવ્યું, અનુભવ્યું છે, ચર્ચગેટ, માટુંગા, એલ્ફિન્સ્ટન કોલેજ વગેરે, એ બધું જ પોતાની ચેતનામાં એમને એક રસ કરીને સતત પોતાનામાં ધબકતું રાખવું છે. કારણ કે આગળ આપણે જોયું ને પેલું કે યુ નો વી કેર ફોર ધ લોસ્ટ વર્લ્ડ. એ જે જીવાઈ ગયેલું છે એને સાચવી લેવા માટેની એક ખેવના સતત એમનામાં ધબકે છે. એટલે નગર પ્રત્યેનું આવું આ પ્રકારનું એમનું વિઝન આ મુલાકાતમાં પ્રગટ થાય છે. પણ યુ નો આ આખી મુલાકાતમાં જે સૌથી સ્પર્શી જાય એવી સુરેશભાઈની એક પોઝિશન જે છે ને એ મને આ લાગી છે. અને આઈ વોન્ટ ટુ રીડ હિમ એઝ ઇટ ઇઝ. હી સેઝ કે ડિસ્પાઇટ ઓફ ઓલ ધીસ, યુ નો હ્યુમન કમ્પેશન, કે અનુકંપા જ્યાં સુધી આપણા હૃદયમાં છે ત્યાં સુધી કશાને માટે આપણને નર્યો તિરસ્કાર તો ન જ થાય. યુ નો એટલે આ વાક્ય મને પ્રેરે છે વિચારવા માટે કે ઇન વન વે યુ નો હી ઇઝ નોટ એન એક્સ્ટ્રીમિસ્ટ, because he is experiencing the world in a human way and with human compassion. ત્રીજું એમના ભોયનું પરિમાણ જે મને જણાય છે તે પ્રકૃતિ સાથેના મનુષ્યના સંબંધ વિશેનો છે. અને એમાં એમનું સીધું નિરીક્ષણ એ આવે છે કે આપણે વિચ્છેદ સાધ્યો છે, એની સાથે આપણે જોડાયેલા નથી રહ્યા. અને એ વિચ્છેદ કેવા પ્રકારનો છે? તો બહુ જ ક્રિએટિવલી, સર્જનાત્મક રીતે સુરેશભાઈ બતાવે છે. અને એમ કે છે કે પ્રકૃતિ જેવું કશું છે એવી એને જાણ જ નથી એવા લોકો આજે ઉછરી રહ્યા છે. મારા એક મિત્રના બાળક કહેતા હતા કે આ જમરૂખને પ્લાસ્ટિકમાંથી બનાવેલા છે. આવી રીતે આ પેઢી ઉછરી રહી છે. આપણે ત્યાં વિદ્યાર્થીઓ મોટે ભાગે તો આરણ્યક તરીકે જ જીવન ગાળતા. 5 વર્ષનો થયો કે તપોવનમાં મોકલ્યો, તે અરણ્યમાં જ ઘણું બધું શીખે. પ્રકૃતિ પણ એની એક શિક્ષિકા હતી. ગુરુ શીખવતા ન હતા. માતાના ખોળા પરથી ઉતરી તરત પ્રકૃતિને ખોળે જતો હતો. આજે હવે પ્રકૃતિને ખોળે જવાનો કોઈ વારો જ નથી આવતો. હું મારા ઘરમાં રહું, એર કન્ડિશન રાખવું હોય તો બારી બારણા બધા બંધ રાખવા પડે. બહાર સરસ મજાનો લીમડો હોય, શિરીષ હોય તો તેની મારે ગંધ નહીં લેવાની, તેને જોવાનું નહીં, કારણ કે મારે તો એર કન્ડિશન રૂમમાં રહેવું છે. એટલે હું પ્રકૃતિનો જે રોમેન્ટિક અભિનિવેશ છે એની વાત કરતો નથી, પણ તમારા સમગ્ર જીવનમાં પ્રકૃતિ આવવી જોઈએ. ત્યાંય જો ન આવે ત્યારે શૂન્યાવકાશ જે રચાય તેનું શું કરવું એમ મને થાય છે. એટલે આ જે લોંગિંગ છે ને બાબુભાઈ એમનામાં, કે એમને જે એક આ વેક્યુમ અનુભવાયું છે ને, કે એક જે ડિસ્કનેક્ટ એમને જે અનુભવાયો છે એ એમને ધક્કો આપે છે કે હું જાઉં પાછો એની પાસે અને એ પ્રકૃતિ કે જે મેં અનુભવી છે કે ના, હું હજુ એનાથી વિચ્છેદ નથી અનુભવતો, એને હું આ રીતે મૂકી આપું આપણી સામે. That is his response to this realization. હવે આ પ્રકારની અનુભૂતિઓમાં એમની ચેતનાના જે મૂળ પડ્યા છે એ અનુભૂતિઓને જ્યારે એ કલા પદાર્થ તરીકે આકૃત કરવા માટે પ્રયત્નશીલ થાય છે, ત્યારે એમની જે સર્જન પ્રક્રિયા છે, એમની જે ક્રિએટિવ પ્રોસેસ છે, એના વિશેના સંકેતો પણ આપણને આ મુલાકાતમાંથી મળે છે. અને આઈ મસ્ટ સે કે એટલું બધું એમણે સહજ રીતે રજૂ કરી આપ્યું છે કે ઘણી બધી સંદિગ્ધતા એની આસપાસ જે પ્રવર્તે છે એ બધી ઓગળી જાય એમ છે, જો આ એક સાદી વાત આપણે સમજી શકીએ તો. અને શું કે છે સુરેશભાઈ એમની એ સર્જન પ્રક્રિયાના સંદર્ભે, તો નેચર એટલે પ્રકૃતિમાં જે રીતે રૂપો ઉત્ક્રાંત થાય છે ને હું જોતો હોઉં કે આ બીજ રોપાયું. ચોમાસાના દિવસોમાં ઘાસનું તણખલું પેલા માટીના પોપડાને ખસેડીને બહાર આવે અને પછી ધીમે ધીમે અંકુરિત થાય. નાનું સરખું એના પર ફૂલ ફૂટે અને જે તે પાંદડાની રચના થાય. એ બધું આપણે કહીએ કે ઘાસ ઉગી નીકળ્યું,
પણ એ ઉગી નીકળતું નથી. યુ નો બાબુભાઈ, હી મેક્સ અ પોઈન્ટ. એમાં વ્યવસ્થા છે, એમાં તંત્ર છે, એમાં અરાજકતા નથી. હવે કળામાં પણ એ બનવું જોઈએ. યુ સી, એટલે એની ચેતનામાં કે ચિત્તમાં પડેલા જે આ બધા અનુસંધાનો છે, એની સાથે જ્યારે એ સર્જનાત્મક રીતે પ્રવૃત્ત થાય છે, ત્યારે એના મનમાં એ પડેલી વાત છે કે એમાં એક વ્યવસ્થા હોવી જોઈએ, એમાં એક તંત્ર હોવું જોઈએ, એમાં કોઈ પ્રકારની અરાજકતા ન ચાલે. અને એમાંથી એ પેલી રૂપ નિર્મિતિની કે આકારની જે વાત કરે છે, કે તમે જે બાબુભાઈ તિરોધાનની જે વાત કરી, એ બધી વાતો આમાંથી ઉગી નીકળે છે. અને એ પ્રકારના સર્જન માટેની પ્રેરણા એને પ્રકૃતિ જ આપે છે. કેટલું સરસ ઉદાહરણ આપ્યું છે એને, કે ઘાસ ઉગી નીકળીએ છીએ એમ આપણે કહીએ છીએ, પણ એ ખરેખર ઉગી નથી નીકળતું. ઇટ્સ અ પ્રોસેસ. તો એ જ રીતે હું જ્યારે સર્જક તરીકે પ્રવૃત્ત થાઉં છું, ત્યારે એ પ્રોસેસમાંથી મારે પસાર થવાનું છે ને, ત્યાં તો ઘાસ ઉગી નીકળવાની વાત છે, અહીંયા તો કેઓટિક લાઈફને રજૂ કરવાની વાત છે. એમ એ આગળ વાતને લઈ જાય છે કે કામ કેટલું સંઘર્ષપૂર્ણ અને કેટલું પડકારરૂપ બને છે કે જ્યારે તમે આ પ્રકારની પ્રક્રિયામાં જોડાવ છો. તો આ જે બનવાની વાત છે, કે જે રીતે ઘાસ ઉગી નીકળે છે, એ ઘટનાની પ્રક્રિયાને અનુભવવાની વાત છે. એ ભૂમિકાએ પોતાની સર્જન પ્રક્રિયાના સંદર્ભે સુરેશભાઈ આગળ એક જગ્યાએ એમ કે છે કે સાદું છે, જે રીતે થાય એ રીતે થવા દો. અને હી ગીવ્સ બ્યુટીફુલ એક્ઝામ્પલ અગેન. એ ફરી પ્રકૃતિ પાસે જાય છે અને એ કહે છે કે આપણે મૂળ જે રોપ્યું તે વડનું છે, પીપળાનું છે, ગુલાબનું છે ને મોગરાનું. એમ કવિના ચિત્તમાં મૂળ છે, પણ તેના પોષણની પ્રક્રિયા સર્જકના ચિત્તમાં જે રીતે થાય એ રીતે થવા દેવી જોઈએ. એમાં કઈ હસ્તક્ષેપ ન હોવો જોઈએ. એટલે એક એફર્ટલેસ એફર્ટની જે વાત કરે છે ને, એ વાત બહુ જ સરસ રીતે આ મુલાકાતના આ સર્જન પ્રક્રિયા એમની રજૂ થાય એવા વિધાનોમાં આકૃત થઈને આપણી સામે આવે છે. અને એક જે બહુ જ અત્યારના સંદર્ભે પ્રસ્તુત એવો મુદ્દો છે ને, કે સર્જક તાલીમ, સર્જક કેળવણી. તો એના વિશે સુરેશભાઈની ચોક્કસ પ્રતિક્રિયા છે અને ફંડામેન્ટલ રિસ્પોન્સ છે સુરેશભાઈનો. અને એ મને એવરગ્રીન લાગે છે કે ઈ સો ટ્રુ. આઈ મીન, એ કોઈ પણ સમયે એમાં કોઈ વિવાદને સ્થાન જ નથી. કારણ કે એમ કે છે કે બહારથી શિસ્ત લઈને તમે જેટલી તાલીમ મેળવી શકો ને તેટલી મળી શકવાની છે. પ્રયત્ન તમારે કરવાનો જ છે, પણ આ તાલીમ તમારે તમને જ આપવાની છે. રાઇટર્સ વર્કશોપના સંદર્ભે એ કહે છે કે એ તો તમને શીખવાડી શકે કે આમ શબ્દો ગોઠવાય, કે આમ તમે રચના કરી શકો, અથવા તો આ પ્રમાણે તમે સ્વરૂપને જાળવીને ચાલી શકો. પણ કૃતિનો જે સંદર્ભ છે, કે કૃતિનું જે પ્રાણ તત્વ છે, એ તો તમારે જ રોપવાનું છે. અને એ કેવી રીતે રોપાતું હોય, એને એ પોતાની સર્જન પ્રક્રિયાના સંદર્ભે ઉઘાડી આપે છે આપણી સામે. અને એ કેવી રીતે ઉઘાડે છે જુઓ. એ કહે છે કે હું જો કે કાગળ પર નહીં, બાબુભાઈની વાતમાં આ સંદર્ભ આવ્યો, પણ મારા મનમાં લખું છું. ધારો કે મેં નવલકથા શરૂ કરી, 6 પાના લખીને હું અટકી ગયો છું. એ 6 પાના એવા રહેશે એવું પણ નહીં, બદલીશ પણ ખરો, પણ હજુ એ મનમાં ઘૂંટાયા કરે છે. હવે ધારો કે 5 વર્ષ પછી પૂરી થાય, તો આ 5 વર્ષ હું નિવૃત્ત બેઠો ન હતો, મનમાં તો એ ચાલ્યા જ કરતું હતું. આપણે આ વાત કરીએ છીએ ત્યારે મારા મનમાં એનો વિચાર નથી આવતો એવું નથી. પશ્ચાતભૂમાં વિચાર ચાલે છે. હું 24 કલાક જીવું છું. મારા મનમાં વાક્યો આવે છે, શબ્દો આવે છે, હું એને રિજેક્ટ કરું છું, ફરી ગોઠવું છું, શબ્દોના રણકાર સાંભળું છું અને બેલેન્સ કરું છું. ક્યારેક લાગણી વધારે પડતી છલકાઈ જાય એનો વિચાર કરું. વિચારનું આવું બધું મનમાં ચાલ્યા જ કરતું હોય છે. અને એ રીતે તાલીમ અનિવાર્ય ગણું છું. અને એ ટકોર કરે છે કે આશા રાખી કે દરેક સર્જક પોતાની પ્રવૃત્તિને ગંભીર ગણતો થાય. એટલે આ વાતને હું છે ને પેલી ઘાસની ફૂટવાની વાત સાથે જોડવા માંગુ છું, કે આપણને ઘાસની કૂપળ ઉગતી દેખાય છે ભોંયમાં, પણ એ ઘાસની કૂપળ ફૂટે તે પહેલા એની નીચે, ભોંયની નીચે બનતી જે પ્રક્રિયા છે ને,
એ પ્રક્રિયા માંથી જ પેલી કૂપળનું ફૂટવાનું બને છે. એ પ્રકારની એક ઇન્ટરનલ પ્રોસેસને સુરેશભાઈ પોતાની ક્રિએટિવિટીના સંદર્ભે, પોતાની સર્જન પ્રક્રિયાના સંદર્ભે અહીંયા આગળ સરસ રીતે રજૂ કરી આપે છે. એટલે આ એનું એક આ મુલાકાતનો બીજું ડાયમેન્શન જે મને દેખાયું તે એની ક્રિએટિવ પ્રોસેસ વિશેનું. ત્રીજી એક વાત મને જે આ મુલાકાતમાંથી સીધી અડી અને સ્પર્શી તે કલા વિશેના સુરેશભાઈના કેટલાક પ્રશ્નો છે અને અત્યારના સમયમાં બહુ જ રેલેવન્ટ છે આ બધી વાતોને જોવા સમજવાનું. એક વિધાન કરે છે સુરેશભાઈ કે કળા આપણી સર્જકતાનો, આપણી રસવૃત્તિનો જે ઉત્કર્ષ થવો જોઈએ તે થતો નથી. સીધું જ કે હવે આવું કેમ બને છે તો એનો જવાબ પણ એ આપે છે કે એટલા માટે બને છે કે કળા સાથેનો માનવ જીવનનો સંપર્ક જ એટલો ઊંડો અને ઘનિષ્ઠ નથી. એ બધી વિગતો આપીને વાત કરે છે કે તમે નૃત્ય જોવા જાઓ છો, તમે નૃત્ય જુઓ પણ છો, પણ તમે જ્યારે બહાર આવો છો ત્યારે તમે ખરેખર એ નૃત્યથી કેટલા પ્રભાવિત થયા છો અથવા એ નૃત્યએ તમને કઈ રીતની અસર કરી છે એ બધું પ્રશ્નાર્થ હેઠળ છે. અને ત્યાં એ આ મુદ્દો કરે છે કે માનવ જીવનના સંપર્કની કલા સાથેના જોડાણની જે ઘનિષ્ઠતા અથવા તો જે ઊંડાણ અપેક્ષિત છે એના પ્રશ્નો છે. અને એ પ્રશ્નો કેમ ઊભા થયા છે એનું એક એટલું સુંદર નિરીક્ષણ સુરેશભાઈમાંથી મળે છે. અને ઇટ ઇઝ અમેઝિંગ. હી સેઝ કે કવિતા ક્યાં જીવવાની છે, આ કલા ક્યાં જીવવાની છે? તમારા હૃદયમાં, એમ એ કહે છે. અને તમારા હૃદયમાં જ્યારે એને પોષણ મળતું નથી ત્યારે આ કલા અલ્પ આયુ થઈને નષ્ટ પામે તો એમાં નવાઈ શું છે? એટલે આત્મનેપદીની સુરેશભાઈની આ મુલાકાત હું આજે જ્યારે વાંચું છું ત્યારે 1982માં એ કેટલી અને કેવી પ્રભાવક નીવડી હશે એનો અનુભવ કરવા માટે હું ત્યારે ખૂબ નાની હતી. પણ આજે 2020માં જ્યારે હું આ વાંચું છું ત્યારે સુરેશભાઈની સર્જક પ્રતિભાની ભોંય જે મને દેખાય છે એ બહુ રસપ્રદ છે. અને ઇટ ઇઝ એન ઇન્ટરેક્શન વિથ વોટ હી હેઝ લીવ્ડ, વોટ હી ઇઝ લિવિંગ, એન્ડ હી ઇઝ ઇન કોન્સ્ટન્ટ ડાયલોગ વિથ વોટ હેઝ હેપન્ડ વિથ હિમ. નિગેશન નથી, એક્સેપ્ટન્સ પણ નથી, પણ ક્યાંક એક રેશનલ ઇમોશનલ એપ્રોચથી વાતને જોવા, અનુભવવાની અને સંવેદવાની ભૂમિકા છે. અને એમાંથી પછી પેલી સર્જન પ્રક્રિયાની વાત આવે છે કે જેમ ઘાસ ઉગે છે એમ બધું ઉગી નીકળે છે. પણ એ એક તંત્ર, એક વ્યવસ્થાના ભાગરૂપે છે, એ આપણે સમજવાની જરૂર છે. અને અંતે એ રૂપ પામતો કલા પદાર્થ જો આજે સમાજમાં આપણને સ્પર્શતો નથી અથવા તો એટલો પ્રભાવિત કરી શકતો નથી તો એનો જવાબ પણ એમણે આપ્યો છે કે આપણા હૃદયમાં એને પોષણ નથી મળી રહ્યું અને એને કારણે આ કલાના અસ્તિત્વના કે કલાના અનુભવના કે સાહિત્યના જે કંઈ પણ પ્રશ્નો આપણે સૌ અનુભવીએ છીએ તે આજે આટલા બધા વ્યાપક સ્વરૂપે આપણી સામે રજૂ થયા છે. સુરેશભાઈ આ મુલાકાતમાં એવું પણ કહે છે કે આ બધી મારી આંતરિક પ્રતીતિ છે. એટલે એક જેને કહેવાય ને કે he is basically talking to himself. પ્રશ્નો એના માટે અહીંયા ટ્રિગર બન્યા છે પણ એ દરેક વાતને પોતાની ભૂમિકાએથી જોઈને તપાસીને એક ઓનેસ્ટ કન્ફેશન કરતા હોય એ રીતે એક સતત ચેતનાના વહેતા પ્રવાહમાં તે ક્ષણે જે યોગ્ય લાગ્યું તે એમણે રજૂ કર્યું છે. કદાચ આજે આ પ્રશ્ન પૂછીએ તો એના જુદા જવાબો એ આપે, એમ પણ બની શકે. એટલે એટલું બધું એમનું જેને કહેવાય ને એક સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ તમને અપીલ કરી જાય આ બધા જવાબોમાં કે સુરેશભાઈને સમજવા હોય તો આ બધામાંથી પસાર થવું એ અનિવાર્ય બની જાય એવી એક સૂઝ સાથે હું મારી વાત અહીંયા પૂરી કરું છું. મને મજા આવી આ નિમિત્તે આ મુલાકાતને આટલી નજીકથી જોવાની અને સુરેશભાઈની ખેવના, સુરેશભાઈની અનુભૂતિઓ, સુરેશભાઈના ઇન્ટરપ્રિટેશન્સ અને એમની બધી પ્રોસેસીસને એમણે જે રીતે આખી અનફોલ્ડ કરી છે આ વાતમાં એ બહુ પ્રોવોકિંગ છે. સો થેન્ક યુ સો મચ સર ફોર ધ ઇન્વિટેશન.
મજા આવી. થેન્ક યુ. કેટલીક વાતો તમારા લોકોના વક્તવ્યમાં આવી ગઈ છે એટલે હું એને ટાળું છું અને મારે જે કહેવું છે તે પર હું સીધો જઉં. આ મુલાકાતોમાં એક વિગત એવી ઉપસે છે કે આપણી સંસ્થાઓ અને આપણી યુનિવર્સિટીઓના જે તંત્રવાહકો છે એ લોકોમાં કોઈ પણ નવી વાતને સ્વીકારવાની તૈયારી નથી હોતી, નરી અસહિષ્ણુતા જોવા મળે છે. એના વિશે સુરેશભાઈનું ધ્યાન ગયેલું છે. બીજી બાજુથી વગદારો જે છે અને એમના જે જૂથ છે ને વાલા દવલા ને નાના મોટાના વહેરા આતરા ને એ બધાને પરિણામે જે સાહિત્યિક રાજકારણ જન્મ્યું છે એને આપણી પ્રગતિને રૂંધી છે એવું સુરેશભાઈ સ્પષ્ટપણે માને છે. એમને હંમેશા ફરિયાદ રહી છે. આ સ્થિતિને વિશેનો એમનો આક્રોશ મુલાકાતોમાં અવારનવાર જોવા મળશે. જો સાહિત્યિક સિદ્ધિ કે સફળતા કે પ્રશંસા કે ઇનામ એવોર્ડ જેવી અનેક સંલગ્ન જે માનસિકતાઓ છે એના પર સુરેશભાઈએ આ મુલાકાતોમાં ભારે પ્રહારો કર્યા છે. આપણી પ્રકારની અપ્રામાણિકતાઓની ટીકા કરી છે. એ પ્રહારોથી ઘણી જાગૃતિ આવેલી, સમજાઈ ગયેલું કે ગુજરાતી લિટરરી કલ્ચર કેટલું તો પછાત છે, રૂગ્ણ છે. એવા પ્રહારોની આજે એટલી જ જરૂરત વર્તાય છે. નવોદિતોને અહીં ઓહાપો માટેની ઘણી પ્રેરણાઓ મળી શકે એમ છે. નીવડેલાઓને આત્મપરીક્ષણની તકો મળી શકે એમ છે. એવા એવા અનેક કારણોથી પણ આ પુસ્તક આકર્ષક અને રસપ્રદ બની છે. જેમ સાહિત્યનો વાચક એમનું જનાંતિ કે ન વાંચે તે ન ચાલે, તેમ આત્માને બધી ન વાંચે તે પણ ન ચાલે. સમજવાનું તો એ છે કે કોઈ લેખક પોતાની માતૃભાષાના સાહિત્યકારો સમક્ષ આ રીતે પોતાની સૃષ્ટિ વિશે પોતાના અંતર્મનને ખોલે છે અને આંતર પ્રકાશ પાથરે છે તો તે ઘટનાનું અપ્રતિમ મહત્વ છે. અનેક મુલાકાતોમાં એમના આંતર પ્રકાશને પામી શકાય છે. કરવાનું એ રહે છે કે એમની સચ્ચાઈને પ્રમાણીએ, એમણે કરેલી સ્પષ્ટતાઓની અને એકરારોની નોંધ લઈએ અને ખાસ તો એ કે એમની વાતો કેવા સાહિત્ય મૂલ્યો ચીંધે છે તેની કાળજીપૂર્વક નોંધ લઈએ. સુજ્ઞજનોએ હંમેશા જોયું છે કે એ મૂલ્યો ઉચ્ચોચ્ચ છે, સર્વકાલીન છે, સાર્વત્રિક છે અને સર્વ રીતે ધ્યાન આપવા જેવું છે. વિશ્વ સાહિત્યની બાબુભાઈ વગેરેને તો ઘણી ખબર છે કે વિશેષ પશ્ચિમનું સાહિત્યની એક વિશેષતા છે કે તેમાં બે પ્રવૃત્તિ નિરંતર ચાલે છે, રિવ્યુઝ અને ઇન્ટરવ્યુઝ. પેલો રિવ્યુ કરનારો હોય તે લેખકની સૃષ્ટિ વિશે સાફ સાફ વાત કરે અને ઇન્ટરવ્યુ આપનારો પણ પોતાની સૃષ્ટિ વિશે સાફ સાફ વાતો કરે. સામયિકોમાં, રેડિયો, ટીવીમાં અને હવે તો ઇન્ટરનેટના માધ્યમથી યુટ્યુબ વગેરે ચેનલો પર આ ઇન્ટરવ્યુ નામનું જે ફીચર છે એ સ્થિર થઈ ચૂક્યું છે. એ બાબુભાઈએ જે એને જોનર તરીકે જોવાની વાત કરી એ મુદ્દો મને બહુ જ ગમ્યો અને આપણે એને એ રીતે જ ઘટાવીએ અને આપણી ભાષામાં ઇન્ટરવ્યુ નામનું ફીચર સતત ચાલ્યા કરે એવું પણ કંઈક કરીએ તો મને લાગે છે કે આ પુસ્તકને આપણે સાચો અર્ઘ્ય આપ્યો ગણાશે. પણ વિદેશમાં થતા રહેતા જે ઇન્ટરવ્યુઝ છે એમાં મેં જોયું છે કે એમાંના કેટલાક તો બચાવ નામું લાગે, એવા નિસ્સામાન્ય. એમાં વ્યક્તિ પોતાની સિદ્ધિઓને આગળ કરતી હોય, મર્યાદાઓને છાવરતી હોય. પણ હું સ્પષ્ટપણે જોઈ શકું છું અને કહી શકું છું કે આત્મનેપદીમાં સુરેશભાઈએ પોતાની સિદ્ધિઓ વિશે ઘણી નમ્રતા દાખવી છે. એટલું જ નહીં, ઉલટું સાહિત્યિક સિદ્ધિ સામે જ એમને પ્રશ્નાર્થ ખડો કરે છે. વોટ ડુ મીન બાય ધેટ સક્સેસ? હું એમ કહું કે સિદ્ધિમાં તેઓ માનતા જ નથી.
વાહ બધી મુલાકાતોમાંથી પસાર થનારને લાગશે કે સુરેશભાઈ તત્સમ વૃત્તિને ભરેલા નથી, સ્થિતસ્ય સમર્થનમ કરનારા નથી, પણ આપણાથી તેઓ હંમેશા જુદું જ વિચારે છે. જેમ કે સર્જનમાં તેઓ સંતોષમાં નથી માનતા. એમને કહ્યું છે કે મારી કૃતિઓથી મને સંતોષ નથી, કેમ કે મને સંતોષ થાય એવી રચનાઓ હજી સુધી લખી શક્યો નથી. સંખ્યાબંધ કહે છે કે સંખ્યાબંધ ટોકી વાર્તાઓ 70-80 જેટલી લખી, છતાં માત્ર હરાડને જ પ્રકાશન યોગ્ય ગણી. જેમ કે લખાવટ આવડી જાય, લઢણ બેસી જાય, એ જાતની હથોટી આપણને બહુ ગમે છે, પણ સુરેશભાઈ કહે છે એનાથી જ સાવધ રહેવાનું છે. વાચકને મુશ્કેલ પડશે, અઘરું લાગશે, એના જોડેના સંબંધો બગડી જશે એવી બીકથી આપણે એની દયા ખાવામાં માનતા હોઈએ. સુરેશભાઈ નથી માનતા. એ કહે છે કે એ નિમિત્તે કલાકૃતિની ઉણપને નિભાવી લેનારો જે માનવતાવાદ છે ને, તેમાં મને વિશ્વાસ નથી, તેમાં હું નથી માનતો. એ પ્રકારના હ્યુમેનિઝમમાં જીવદયા સર્જન પ્રક્રિયાને પણ સાદી સરળ નહીં પણ પરમ ગુહ્ય વસ્તુ ગણે છે, પણ તરત જ પછી એ વાતને પણ ફગાવી દે છે અને કહે છે કે એમાં રોમેન્ટિક બનીને આત્મરતિમાં સરી પડવાનો ભય છે. લીલા કહે છે, લીલા એમને બહુ જ ગમે છે, પણ કે તરત જ કહે છે કે સાધનાને માટે અને લીલાને માટે સાધના બંનેની જરૂરિયાત છે. દર્શીને કહ્યું એ જ વસ્તુ અહીંયા છે કે જણાવે છે કે પ્રકૃતિ ફૂલ જેવા પરિણામને જ બહાર પ્રગટ કરે છે. ખરું સર. ખરું ખરું સર, સંભળાય છે સર. ત્યાં સંભળાય છે. એટલે પેલો વિડીયો ઉડી ગયો એટલે મને થયું. ના ના સર. એટલે પ્રકૃતિમાં ફૂલ જેવું જે પરિણામ આવે છે, ફૂલ પ્રગટ્યું, એ પ્રકૃતિ પોતે એને બહાર પ્રગટાવે છે, નહીં કે એની પાછળની પ્રક્રિયા. પ્રોસેસ બિહાઇન્ડ તે તો કોણ જાણે છે. એ કહે છે કે ઘાસ જેવું ઘાસ ઉગી નીકળે, એ પાછળ પણ પ્રકૃતિમાં વ્યવસ્થા હોય છે. પ્રિસાઇઝલી હમણાં મેં જ વાત કરી સર. એ જ વાત કરી. સુરેશભાઈ જણાવ્યું છે કે કલામાં પણ એમ જ થવું જોઈએ. આ સંદર્ભમાં મને એક વારની વાત યાદ આવે છે. મુદ્રણ માટેની એક પ્રત હતી એમની, અને કશી ચેકબુક વિનાની મેં જોઈ તો મને બહુ આશ્ચર્ય થયું. તો મને કહે કે ચિત્તમાં ચેકબુક ચાલ્યા જ કરે છે ને. મને સમજાયેલું કે અંદર એક વ્યવસ્થા છે, તંત્ર છે. આપણને એમની સમગ્ર સૃષ્ટિ પરથી અંદાજ આવે છે કે સાહિત્યને તેઓ પ્રોડક્ટ નથી ગણતા, પણ એને સદા ચાલનારો એક પ્રોસેસ ગણે છે. યસ. એમનો સર્જક જીવ હંમેશા પ્રક્રિયામાં પરોવાયેલો રહ્યો છે. તેથી આપણે જોઈ શકીએ છીએ કે એમનામાં પ્રયોગને વિશેનું સાહસ છે, ખાંખત છે, અને સફળતાને વિશેની ઉદાસીનતા છે. પૂર્ણતામાં પણ નથી માનતા. સર્જનને સંપન્ન કરવા વિશે આપણને હોય એવી એમને ઉતાવળ નથી હોતી. એમનામાં અપાર ધૈર્ય છે, તિતિક્ષા છે. એટલે તેઓ નિરાજ્ય થવામાં કે ઠરીઠામ થવામાં નથી માનતા. બાબુભાઈએ કહ્યું એક મુલાકાતમાં કહું છે, આપણને એવું લાગવા માંડે કે ચાલો આમાં હવે ઠરીઠામ થયા, આપણને ફાવી ગયું, તો એની સામે એમને વાંધો છે. અને ત્યારે એ શાસ્ત્રના શબ્દોમાં કહે છે કે ઇટ ઇઝ ધ એબ્સોલ્યુટ ફેલ્યોર ઓફ સક્સેસ. યસ. સક્સેસની પોતાની જ ફેલ્યોર છે. આ મુલાકાતોમાં સુરેશભાઈએ પોતાની મર્યાદાઓ વિશે પણ ખોલીને વાત કરી છે. કેમ કે આત્મનિરીક્ષણ કરીને મર્યાદાઓ જોઈ એ એમની કાયમની રસમ રહી. પોતાના લેખનોને રદબાતલ કરવાની તૈયારી એમની બહુ વિરલ વસ્તુ. જાણીતું છે કે કાવ્ય સંગ્રહ ઉપજાતિને રદ કર્યો ને ચિહ્નપત્રને મુસદ્દો કર્યો. એક મુલાકાતમાં કહે છે કે વાતાયન એટલે કે ટૂંકી વાર્તા એ નામની ના અંતમાં સંયમ મેં રાખ્યો હોત તો વધારે સારું થાત. અન્યત્ર કહે છે કવિતા મને બહુ ફાવી છે એમ હું નહીં કહું.
એક સ્થાને એનો સરસ ખુલાસો મળે છે. એમને જણાવ્યું છે કે નાનપણથી પોતાને વાંચનનો જબરો શોખ હતો. કોલેજ કાળમાં બંગાળી શીખેલા, ટાગોર વાંચેલા, કરાચીમાં અધ્યાપક થયા એ અરસામાં કોન્ટિનેન્ટલ લિટરેચર વાંચ્યું. પણ એ સઘળી અધ્યયન સંપદાને પરિણામે શું થયું? લેખન અને સર્જનને વિશેના ધોરણો ઊંચાથી ઊંચા થતા ગયા. એ કહે છે કે એ બધાએ મારામાં અમુક ધોરણો જન્માવ્યા જે વડે મારા કાવ્યો માપતા મને સમજાયું કે એમાં ક્યાંય રચનાગત સિદ્ધાંત આ શિસ્ત છે જ નહીં, માત્ર લાગણી વેળા હતા અને આવેગો જ હતા. તેથી મેં એનો નાશ કર્યો. આ પુસ્તકમાં કેટલાય સ્થાને આપણને મૂલ્યવાન નવે વિચારો જોવા મળે છે, તદ્દન નવા. એમને સાહિત્યકારની પ્રતિબદ્ધતા વિશે કે પ્રકાશનમાં રાખવા જોઈતા વિવેક જેવા અનેક વ્યવહારુ વાનાઓ વિશે પણ બહુ માર્ગદર્શક વિચારો રજૂ કરે. એક બે ખાસ મને ગમી ગયા છે. સર્જન અને વિવેચનને આપણે લોકો ભિન્ન ગણીએ છીએ કે સર્જન જુદું, વિવેચન જુદું. સર્જક છે આ વિવેચક છે, સર્જક વિવેચક હોઈ શકે નહીં, વિવેચક સર્જક હોઈ શકે. આવી એક બહુ ભયાનક ગેરસમજ લઈને ગુજરાત ચાલ્યું છે વર્ષો સુધી. સુરેશભાઈ શું કહે છે? સર હજી પણ ચાલી રહ્યું છે. ચાલી રહ્યું છે. સુરેશભાઈ કહે છે કે સર્જન અને વિવેચન ભિન્ન નથી, અભિન્ન છે. અને બહુ વિસ્તારથી એમને સમજાવ્યું છે, એ વાતમાં જતો નથી. પણ સાહિત્યના ઇતિહાસ વિશે બહુ સરસ વાત કરી છે. એ ઇતિહાસ કેવી રીતે લખાય? સાલવારીઓ આપીને ના. એ કહે છે કે સર્જકતા પોતાના આવિષ્કાર માટે, ક્રિએટિવિટી ઇટસેલ્ફ, જ્યારે કોઈ સાહિત્ય સ્વરૂપ સાથે મથામણ કરે છે, એટલે કે હું ટૂંકી વાર્તા સાથે મથામણ કરતો હોઉં, મારી સર્જકતા મથામણ કરતી, અથવા તો સોનેટ લખવા માટે પેલો સોનેટકાર પોતાની સર્જકતાને બધું જોડવા મથતો હોય, એમાંથી સાહિત્ય સ્વરૂપનો વિકાસ થાય છે. આ વિકાસને જો ધ્યાનમાં લેવામાં આવે અને એના પર ઇતિહાસકારની દ્રષ્ટિ હોય તો સાહિત્ય પ્રકારોને આધારે લખાયેલો ઇતિહાસ સાચો ઇતિહાસ બનશે. આ મુકાબલો, સર્જકતા અને સાહિત્ય સ્વરૂપની વચ્ચે ઉભો થતો મુકાબલો ઇતિહાસકારે ધ્યાનમાં લેવો જોઈએ, એવું એમનું મંતવ્ય છે. એ રીતે ઇતિહાસકારને બધા સાહિત્ય સ્વરૂપોનો વિકાસ ખ્યાલમાં આવે અને એમનો મત બન્યો છે સુરેશભાઈનો કે ઇતિહાસકારે રેડીમેડ જજમેન્ટથી નહીં ચલાવવું જોઈએ. ઇતિહાસકારે પોતે જજ બનવું પડે. એ પ્રકારે ઇતિહાસકારનો ધર્મ પણ બનાવે. આપણી પાસેના જે બધા ઇતિહાસો છે એને આમાંનું કશું લાગુ પડી શકાય ખરું? તમે જુઓ કે આ બચાવનામું નથી, હું બચાવનામું કહી શકતો જ નથી. એમના સ્વત્વનો ઉઘાડ છે, એમના આત્મત્વનો વિલાસ છે. પહેલી જ મુલાકાતનું શીર્ષક છે વોઇસ ઓફ સુરેશ જોશી. પણ આ વોઇસ ગુજરાતી વિશ્વ સાહિત્ય વિશ્વમાં એક રેર વસ્તુ છે, એક વિરલ વસ્તુ છે, એકદમ સ્પેશિયલ છે. આપણને સમજાય છે કે સુરેશભાઈ રેલોના માણસ નથી. એમની વાણીમાં આપણને એક સાચકલા સારસ્વતના દર્શન થાય. સુરેશભાઈ અહમન્ય નથી, પણ પોતાને વિશે મગરૂર જરૂર છે. સર્જનને સાહસ ગણે છે અને તેની વિશેની એમનામાં યુસા છે અને નિષ્ઠા તો ઘણી છે. એક મુલાકાતમાં કહ્યું કે મેં હજી એટલા નથી મૂક્યા. ગુસ્સો નથી દાખવતા એમ નથી, પણ પોતાના તિક્ત અને ધારદાર શબ્દને હાસ્ય વ્યંગમાં રૂપાંતરિત કરી જાણે છે. નિત્ય જાગૃત છે, સ્થિતપ્રજ્ઞ લાગે, કેમ કે પોતાની કોઈ વાતે ખુશ નથી થઈ જતા કે દુભાઈ પણ નથી જતા. આ મુલાકાતોમાંથી મારે માટે એમની જે છબી ઉપસી છે તે કંઈક આવી છે. એક સાહિત્યજ્ઞ તરીકે સુરેશભાઈ સ્પષ્ટભાષી, નિશ્ચલ પણ નિખાલસ વ્યક્તિ છે. એમના ઉદ્ગારો જુઓ, કહે છે મારી સમજ પૂરેપૂરી વિકસેલી હોવાનો મારો દાવો નથી, મારે મન એનું મહત્વ નથી, એવું હું નથી માનતો.
હું બધી શક્યતાઓના દ્વાર ખુલ્લા રાખીને ચાલતો હોઉં છું. મને એ વાતોનો ઉત્સાહ નથી. ઘણું થઈ શકે પણ મને એમાં રસ નથી. હું કોઈ મધુદર્શી સમન્વયકાર નથી. એની સામે મારો વાંધો છે. મેં કોઈ ચોકો જમાવ્યો નથી. સાથોસાથ સુરેશભાઈ કોઈ વેદાભ્યાસ જડ પંડિત નથી, પરંતુ રુજુ હૃદય ઉમદા મનુષ્ય છે. પાંદડું હાલે ને આ માણસ નિસ્સમયમાં ચાલી ગયો હોય, નિબીડ નિસ્તબ્ધતા છવાઈ ગઈ હોય ને પોતે નિશ્ચિન્ન થઈ ગયા હોય, સુદૂરમાં ચાલી ગયા હોય, પાછા ફરે ત્યારે પોતે જ પોતાને ઓળખી શકે નહીં. એમણે જાત અને જીવન જોડેનું એવું પરાયાપણું અવશ્ય અનુભવ્યું છે. મને એકવાર કહેલું કે રોજ મારી જાતને હું લખીને પામું છું. મારા સંદર્ભને ઓળખી શકું છું. મારી મર્યાદાઓને સતત જાણતો રહું છું લખી. એક મુલાકાતમાં કહ્યું છે કે સતત એક સૂર મારે જો પ્રગટ કરવાનો હોય તો એ આ વેદાનો, આ વિષાદનો. અન્યત્ર કહ્યું છે કે જીવન વિશે હું કશું પામી ગયો નથી. એક બીજી મુલાકાતમાં કહ્યું છે પોતાને હંમેશા યાદ આવે છે એક જાતનું હિજરાયા કરવાનું, સોરાયા કરવાનું, ઝૂરવાનું. તેમ છતાં એમની ઝંખના તો સેતુ એક મેગેઝિનનું નામ અને સાયુજ્ય બીજું નામ સાયુજ્યની જ હતી. ઝંખના એમને સેતુ અને સાયુજ્યની જ કરી છે. અહમ ઓગળી જાય બસ અને વ્યાપી જવાય એ એમની મૂળભૂત મનીષા હતી. તો આ રીતે મને સુરેશભાઈ પમાયા છે આ પુસ્તકમાં. હવે આપણે આપણી સ્મરણાંજલિ અર્પીશું ને એ માટેના અંશને રજૂ કરીશું. એ જ ક્રમમાં સૌ પહેલા સાગર, પછી બાહુભાઈ, પછી દર્શિની ને છેલ્લે હું. આપણો એપિસોડ ઘણો લાંબો થયો છે પણ પ્રેક્ષક શ્રોતા મિત્રો આપણને સહી લેશે એવી આશા રાખું છું. હા, થેન્ક યુ સર. મેં એક જુદો અંશ પસંદ કરેલો, પણ જે સાહિત્યિક વિવેચન વિશે તમે અને બાબુભાઈએ જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા, જે મુદ્દા ઉપસ્થિત કર્યા, એને અનુલક્ષીને એક વાત એમણે કરી છે. હું એક એવી વાત બની છે કે હું મારી મુલાકાતને જ વળગી રહ્યો છું. અથવા તો મેં પસંદ કરેલી રાધર. હું બીજે ડાયગ્રેસ થયો નથી. કદાચ એ આ આખા ઉપક્રમને એટલું અનુકૂળ ના હોય પણ છતાં પણ મેં એમ જ કર્યું. એમણે એવું કહ્યું છે, પ્રશ્ન એવો છે કે સમકાલીન સાહિત્ય વિવેચન વિશેના તમારા પ્રત્યાઘાત શા છે? એના ઉત્તરમાં શરૂઆતમાં આગળ ભૂમિકા બાંધીને એવું કહે છે, આપણા સર્જકો જ્યારે કવિતા લખતા હતા ત્યારે એમના મનમાં પ્રશ્નો થયા નહીં. એટલા માટે હું પ્રેરણાનો સખત વિરોધી છું. કે લોકો એમ કહે છે કે અમને તો શબ્દો આપોઆપ આવી મળ્યા, અમારે કંઈ પ્રશ્નો જ થયા નહીં. હવે આ વાત મને માનવા જેવી લાગતી નથી. કેટલી મથામણ હોય છે. દાખલા તરીકે રિલ્કે એના પત્રોમાં લખ્યું, એમાં બધી કવિતાની ચર્ચા આવે છે. તે લેટર્સ ટુ અ યંગ પોએટ તમે વાંચો તો તમને લાગે કે આ માણસે કહ્યું કે કવિતા તો આવી રીતે રચાય, તો તમને લાગે કે આ માણસનો અવાજ ઓથેન્ટિક છે. તો એ ઓથેન્ટિસિટી આપણા વિવેચનમાં આવે ક્યારે? કે જ્યારે એની પર્સનલ ટેસ્ટિમની હોય ત્યારે આવે છે. એટલે આ મને અસંતોષ છે કે આપણા સર્જકો પોતે જે કરે છે તેને વિશે રંગદર્શી બધી વાતો કરે છે, એને વિશે આત્મકથનાત્મક વાતો કરે છે, પોતાના જીવન ચરિત્રને બહેલાવીને કહે છે. પણ આ વાત નથી કહેવાતી. બીજી વાત એ છે કે તમે જો વિવેચન કરો તો એમ બને કે કેટલાક ક્રિટિકલ ઇશ્યુઝ છે એ ફિલોસોફીના લેવલ પર જઈને ડિસ્કસ કરવા પડે. દાખલા તરીકે ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયાના વગેરે પ્રશ્નો છે.
મોટો પ્રશ્ન મારી દૃષ્ટિએ આ છે, what do you do with the reality which you encounter and how do you explain it? હવે આખી પ્રક્રિયાને સમજાવવાને માટે કળાકૃતિ તમને આપેલી જ છે કે તમે સર્જક સાથે મળીને નવેસરથી સર્જો છો. Is there a text already in the class? પેલા સ્ટેનલી ફિશે પ્રશ્ન પૂછ્યો છે ને, ત્યારે આ બધા પ્રશ્નો ફિલોસોફિકલ લેવલે જઈને ડિસ્કસ કરવાના હોય. આપણે ત્યાં જો એમ કરીએ તો એમ કે આ બધું તમે પશ્ચિમમાંથી નકામું લાવ્યા, આપણે શી જરૂર હતી? એ સાચું છે. આયરને કહેલું કે એવરી પોએટ હેઝ હિઝ ઓન એરિસ્ટોટલ ઇન ધ પોએમ. એટલે કે કૃતિને મૂલવવાને માટેના ધોરણ કૃતિ પોતે જ આપતી હોય છે. તે વખતે તમારે દાર્શનિક સ્તર પર રહીને ચર્ચવા જોઈએ. અને આ બહુ જ પાયાના પ્રશ્નો હોય છે, જેથી કરીને સાહિત્યની બીજી બાજુ છે તેને વિશેની ભૂમિકા બરાબર તૈયાર થાય. આ બે વાત થઈ. ત્રીજી વાત છે જે છે તે દરેક વખતે આપણી સર્જનાત્મક પરિસ્થિતિ કેટલાક પ્રશ્નો ઊભા કરે છે. દાખલા તરીકે અત્યારે જે વાર્તાઓ લખાય છે તે કેમ લખાય? તે તમે પ્રશ્ન કર્યો કે હાઇબ્રિડાઇઝેશન, વર્ણસંકરતા ઊભી થઈ. તો કવિતાનું જે ઇન્ટ્રુઝન છે, દખલગીરી છે બધા સાહિત્ય પ્રકારોમાં, એ શાને આભારી છે? આ પ્રશ્નો આખરે તો આપણને કોઈ તાત્વિક મુદ્દા પર લઈ જાય છે, પણ એના મૂળ તત્કાલીન આપણી સર્જનાત્મક સ્થિતિમાં રહેલા છે. ટૂંકમાં આ ત્રણ જાતના પ્રશ્નો જે ઊભા થાય છે, સર્જક અને જે એની ફિલોસોફિકલ મુદ્દો, અને ત્રીજું જે છે એ વર્તમાન સર્જનાત્મક પરિસ્થિતિનું મૂલ્યાંકન, આ ત્રણે બરાબર થતા નથી અથવા ત્રણેયમાં ક્યાંક આપણા અભિગમોમાં ખામી રહી છે. આ અંતમાં સુરેશ જોશીએ વાત કરી. થેન્ક યુ સર. બાબુભાઈ. હા, શોધી કાઢું જરા. એટલે ઘણા બધા સર્જકોનું અમે જોયું છે કે નાનપણમાં એમના પર વાંચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય. હવે પાકિસ્તાનના એક સર્જકનું વાંચતો હતો, એને પણ પુસ્તકો એના દાદા પેલા મજૂસમાં લોક કરીને મૂકી દે, વાંચવા ન દે કે પુસ્તકો વાંચશે તો બગડી જશે. ને સુરેશભાઈમાં પણ એવા રેફરન્સીસ આવે છે. પણ અહીંયા એમણે જે એલ્ફિસ્ટન કોલેજનો જે અનુભવ કર્યો છે વાંચવાનો, એ પેરેગ્રાફ બહુ લાંબો છે પણ હું એમાંથી ટૂંકું થોડો અંશ જ વાંચીશ. પાશ્ચાત્ય સાહિત્ય તો હું એલ્ફિસ્ટન કોલેજમાં ગયો ત્યાર પછી તેની લાઇબ્રેરીમાં બધી શોધ કરવા માંડી, પણ એક આકસ્મિક રીતે જ એ તરફ હું વળ્યો. કારણ કે એ જમાનાના જે પ્રોફેસરો હતા એ ખરેખર તો તમે એમની પાસે બહુ સહેલાઈથી પહોંચી જઈ શકો એવું ત્યારે વાતાવરણ નહોતું. અને એ લોકો જો મિલ્ટન શીખવતા હોય, પ્રાધ્યાપક બેનર્જી શીખવતા, તો મિલ્ટન સિવાય બીજી કોઈ વાત જ ન કરે. CR શાહ શેક્સપિયર શીખવે તો શેક્સપિયરનું જે નાટક હોય તેની જ વાત, તે સિવાય બીજી કોઈ વાત જ નહીં. એટલે સાચું કહું તો આજે મને બહુ નવાઈ લાગે છે કે એ જમાનામાં આખી સૃષ્ટિ કેટલી બધી સાંકડી હતી. શેક્સપિયર પોતે જ કેટલા બધા મોટા જગતમાં લઈ જાય, પણ એવું બનતું નહોતું કે મિલ્ટનથી પણ કેટલા બધા પ્રશ્નો ઊભા થાય ને આપણે મહાભારતમાં પણ જઈ શકીએ, રામાયણમાં પણ જઈ શકીએ. આ મિલ્ટનમાંથી મહાભારતમાં અને રામાયણમાં જવાની વાત, આવી બીજી અન્ય મહાસૃષ્ટિમાં પણ જઈ શકીએ, પણ એવું બનતું નહોતું. બીજા બધા દરવાજા બંધ કરીને એક જ દરવાજે દાખલ કરેલા, બીજે કશે ફરવાનું નહીં. પણ પછી ઇન્ટરમાં આવ્યા પછીથી આ બધાને કારણે કંઈક મનમાં પહેલેથી વાંચવાનો શોખ તો ખરો. મારા મિત્ર રસિક શાહ જોડે ફરતા ફરતા એડવર્ડ સિનેમા ધોબી તળાવ આગળ પેલો ફેરીઓ બેઠેલો, તેની કનેથી ચોપડી લઈએ ને ત્યાં ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના એન્ડ અધર સ્ટોરીઝ મને નજરે પડ્યું, કાફકાનો. મને ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના નામ જરા બહુ જ આકર્ષક લાગ્યું, કંઈ એક્ઝોટિક એવું લાગ્યું, એટલે મેં ચોપડી લીધી, મેં વાંચી ને તે દિવસથી બધું આખું બદલાઈ ગયું. સૃષ્ટિને જોવાની એક દૃષ્ટિ કે આ તો મેં જગત જોયું જ નહોતું એમ થયું,
એટલે અને પહેલા તો બધી કવિતાઓ હું લખતો. હું અને એલ્ફિન્સ્ટન કોલેજનું મેગેઝિન એલ્ફિન્સ્ટનિયન નો ગુજરાતી વિભાગ આખો મેચ પચાવી પાડેલો એમ કહીએ તો ચાલે. મૂળ વાત તો વી શુડ થેન્ક ટુ કાફકા. અને પેલા આમ તો પેલા ફેરિયાનો આભાર માનવો જોઈએ કે એમાંથી આ વાર્તાઓ વાંચી. અને હું તો કાફકાના હાથ નીચે ભણ્યો છું. ધ કાસલ, રિલ્કે, દુઈનો એલેજી ભણ્યો છે એમની આગળ અને એમની સાથે. અને દુઈનો એલેજીસમાં પહેલા સેમેસ્ટરમાં એક જ એલેજી ભણાવી શક્યા એ, અને બીજામાં બીજી એક, અને આખી પરીક્ષા 2 એલેજીના આધારે જ લીધી. એવું ધ કાસલમાં પણ થયું. કાસલ પણ હી કુડ નોટ ફિનિશ ધ હોલ નોવેલ ક્લાસમાં. અને દુઈનો એલેજી ભણાવતી વખતે 5 કે 4 વર્ઝન લઈને બેસે અંગ્રેજી અનુવાદના, અને કમ્પેર કરે કે જો અહીંયા આમ કહ્યું, અહીંયા આમ કહ્યું, આમ કહ્યું. એટલે એ આખો જે અનુભવ જે થયો કે, અને આ જે વાત કહી એમ કે મિલ્ટનમાંથી અહીં પણ જવાય, એ મહાભારતમાંથી મિલ્ટનમાં, એટલે કે આ જે પૂર્વ પશ્ચિમના બધા જે વાડા ઊભા કર્યા છે, ઇમેજનરી વાડા, અને પછી એમાં જે આપણને બંધ કરી દેવામાં આવ્યા છે અથવા બંધ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, એની સામેનો આ વિદ્રોહ એ મને ગમે છે. એટલે સુરેશભાઈ જો ગમતા હોય, બીજા ઘણા બધા કારણો છે, પણ આ પણ એક કારણ છે કે એ વિદ્રોહ કરવા માટે તમને ઉશ્કેરે છે, જો તમારામાં હજી પણ થોડીક જીવ બચ્યો હોય એવો તો. બાકી જો સમાધાન કરવાની જ વૃત્તિ હોય તો પછી તો એમાં કશું કરી શકાય એમ નથી. થેન્ક યુ. દર્શિની. જી સર. એમાં છે ને કન્ફેશનની ક્ષમતા ખૂબ અદ્ભુત છે, અને હું જે રજૂ કરું છું એમાં એની એક ઝલક આપણને દેખાશે. એવું છે કે અહીંયા કોઈ પૈસાદાર માણસે પોતાનું બહુ સરસ કહી શકાય તેવું મકાન બાંધ્યું છે, તો મારા મનમાં એવો વિચાર ન આવે કે આ બધા મૂડીવાદીઓના પ્રતિબિંબ છે. મને એ જોઈને આનંદ આવે, તો પણ મારા મનમાં એવું પણ ન થાય કે મારે આવા ઘરમાં રહેવાનું હોય તો કેવું સારું. કારણ હું એવા માણસોને જાણું છું કે જે લોકો ઝૂંપડપટ્ટીમાં કે ગંદી વસ્તીમાં રહે અને મારા ઘરે આવે ને એ મારું ઘર જુએ તો એના મનમાં ઈર્ષ્યાનો તણખો જરા સરખો પણ દેખાય નહીં. એવા માણસોને હું નમું છું. એવા માણસો મેં જોયા પણ છે. એ મારું ધન ભાગ્ય છે. એટલે એ વાત મારા મનમાંથી નીકળી જ ગઈ છે કે આ સારી વસ્તુ છે તે પૈસાદારની છે કે મૂડીવાદની છે. એવા વિચારો મારા મનમાં નથી આવતા, એ મને ગમે છે. સુરેશભાઈ ની જે અધ્યાપક તરીકેની કારકિર્દી અને એમના એ દિશાના જે અનુભવો અને એમાંથી જે કેળવણી વિશેનું ચિંતન પ્રગટ્યું છે વિદ્યા વિનાશને માર્ગે, એમાં આપણે કોઈક વાર જઈશું. પણ મેં એવો એક ખંડ પસંદ કર્યો છે જેમાં એમને અધ્યાપક તરીકે શું કહેવું છે તે આપણને જાણવા મળે છે. ગઈકાલે જ મેં કહેલું કે યુનિવર્સિટીમાં 30 થી વધુ વર્ષ મેં કામ કર્યું છે. એમાંથી મોટાભાગના વર્ષો તો એક સામાન્ય લેક્ચરર તરીકે ના જ હતા, જેમાં મારા હાથમાં કોઈ ઇનિશિયેટિવ નહોતો, છતાં મેં મારી સાથે વિદ્યાર્થીઓના એક નાના જૂથને લેવાનો પ્રયત્ન સતત કર્યો છે. પણ એ લોકો પણ અમુક ભય નીચે પરીક્ષાના કે આગળ જઈને મારી સાથે સ્પર્ધામાં ઉતરવાના સાહસને કારણે એમની સાથે સ્પર્ધા એમનો વિશ્વાસમાં લઈ શક્યો નથી. આપણે બંને સાહિત્યને માટે કામ કરીએ એવા વિશ્વાસમાં હું લઈ શક્યો નથી. મતલબ મારા વિદ્યાર્થીઓમાં હું વિવેક નથી લાવી શક્યો. આજની પદ્ધતિથી હું નિરાશ છું જ, કારણ કે આજે સૌથી વધુ હોશિયાર વિદ્યાર્થી સૌથી વધુ ઉપેક્ષિત છે. મારો ને એનો સંપર્ક થતો નથી. આજની પદ્ધતિના ક્રમમાં ચડ્યા પછી એમાંથી બહાર નીકળવું વિદ્યાર્થીને માટે અઘરું છે. કાગળ પર અભ્યાસક્રમો બહુ સારા લાગે છે,
પણ દિલચોરીને કારણે એનો અમલ થતો નથી. હમ. આ પાયાની અપ્રામાણિકતાઓ છે. એમાં કોઈ પણ નાના સુધારા પણ તંત્ર ચલાવનારને બહુ ઉદ્દામવાદી લાગે છે. આ સ્થિતિનો મેં આખી જિંદગી સામનો કર્યો છે. તો સુરેશભાઈનો આ પ્રકારનો અધ્યાપક તરીકેનો જે બળાપો છે તે પણ એટલો જ નોંધપાત્ર છે આ મુલાકાતોમાં આપણને વર્તાય. તો ખૂબ મજા આવી બાબુભાઈ, તમારો ખૂબ જ આભાર, અને બંને મિત્રોનો પણ ખૂબ આભાર, પ્રેક્ષક મિત્રોનો આભાર. અને સમય વધારે લીધો અને નાની સરખી મુશ્કેલીઓ પડી એ બદલ ક્ષમા યાચના. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ. બાબુભાઈ મળીએ. આવજો. થેન્ક યુ સર. બાય સાગર. થેન્ક યુ. આવજો. મળીએ. બાય.